श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञानन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतम स्वामिने नमः। गुरुवाणाय मोको गुरु पसायो अठ महासिद्धियो गुरु भक्तिये विचा साफलं होय नियमेन कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला गुरु गमथी जे विद्यानी प्राप्ति करेली छे अने गुरु गम द्वारा जेने सम्यक ज्ञाननो दीवड़ो जागृत करे छे एवा आर्य परंपराનું રક્ષણ કરનાર ચતુર્વિધ સંઘની રક્ષા કરનાર અને ચતુર્વિધ સંઘને સન્માર્ગ તરફ વાળનાર સુહિત ક્રિયાના પ્રવર્તક એવા આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજા જીન શાસનની પરંપરાની અંદર એક જ્યોતિર્મય મહાપુરુષ થઈ ગયા અને એ જ્યોતિર્મય મહાપુરુષે अनेक आत्माओना हृदय मंदिर अंदर एक सम्यकनो दीवड़ो प्रगटावी दीधो। अहींया श्लोकनी अंदर कीधुं छे कि गुरु आणाय विद्या, गुरुनी आज्ञा जो सम्यक रीते धारण करवामां आवे, गुरुनी आज्ञाने जो शिरोधार्य करवामां आवे तो मूढमां मूढ आत्मा पण जेने कई पण अक्षर ज्ञान पण न चढ़तुं होय एवा आत्मा पण महाज्ञानी बनी शके छे। आ एक समर्पण भावनो आधार छे बगेश्वर के आपणे ए तत्व प्रत्ये गुरु प्रत्ये समर्पण भाव केटलो केळव्यो, गुरुने सरेंडर थईने केटला रह्या, गुरुनी आज्ञाने केटली आपणे शिरोधार्य करी एना उपर आधार छे। गुरु एक वखत आशीर्वाद आपे गमे एवा अगरामां अगरा पाठ पण आपे ने तो पण ए अगरामां अगरा पाठ पण सहजताथी आम पीवाता जाय। वर्तमान काळनी अंदर एक दृष्टांत आपो बगेश्वरी आप बधाए महापुरुषने ओळखो छो। एमनुं नाम आखा जीन शासननी अंदर अत्यारे अव्वल कक्षानो छे एवा पद्मभूषण आचार्य भगवान भुवन भानुसुरी संप्रदायना भुवन भानुसुरी महाराजाना शिष्य एवा पूज्य आचार्य भगवान रत्न सुंदर सुरेश्वरजी महाराजा सांभळ्युं छे ने बधाए नाम। કેટલાય પુસ્તકો એમને 400 સવા 400 અત્યારે 500નું પુસ્તક હવે આવશે। હા 500 પુસ્તક થયા એમના અને આવા મહાપુરુષ આવા ધુરંધર મહાપુરુષ આવા ધુરંધર જ્ઞાની ભગવાન કે જેમણે શરૂઆતના કાળની અંદર સંયમ લીધું અને अभ्यास साधुनो तो अभ्यास सदाय चालू ज होय। संयम लईए एटले करवानुं शुं तो के अभ्यास करवानो। बधाना क्षयपचन એટલા તીવ્ર ના હોય, બધાની સ્મરણ શક્તિ એકદમ
કેચઅપ કરી લે બધું, એવી ના હોય. બધું બધાને ફાટ દઈને બધું યાદ રહી જાય એવું ના હોય ભાગ્યશાળીઓ. એના માટે સમ્યક પુરુષાર્થ કરવો પડે. અમારા ગુરુ મહારાજ પણ અમે જ્યારે દીક્ષા લીધી કે એમણે જ્યારે એમના ગુરુદેવ પાસે દીક્ષા લીધી ને ત્યારે એમના ગુરુદેવે એમને આ શિક્ષણ આપ્યું, એમણે અમને શિક્ષણ આપ્યું અને કહે છે કે અમે જ્યારે જ્ઞાન અર્જન કરતા હોઈએ ને, જ્ઞાન ભણતા હોઈએ, સૌથી અઘરામાં અઘરું જો પ્રાપ્ત કરવું હોય ને તો જ્ઞાન. તપે કરવો સહેલો છે, ભક્તિ કરવી સહેલી છે. એક દિવસ ઉપવાસના પચકાણ લઈ લીધા થઈ જાય, અંબેલના પચકાણ લીધા થઈ જાય, પણ જ્ઞાનને ભણવું અને સમ્યક રીતે ભણવું, જે રીતે એની કાના માત્રા વિધિપૂર્વક જે ભણવું અને પાછું એને યાદ રાખવું. એક જ દિવસની અંદર અભ્યાસ થઈ જવો જોઈએ. જે 5-10 ગાથા ગુરુદેવ આપે એ ગાથા કડાકડ થઈ જાય. અને ગાથા આપવા ગયા ને ત્યારે એ પણ વંદન કરી, બહેરનો આદેશ લઈ, વાયણાનો આદેશ લઈ અને પછી ગાથા લઈએ અને ગાથા આપીએ. પણ ગાથા અહીંયા જ્યારે કરીને ગયા હોઈએ ને, પોતાના સ્થાને હોઈએ ને, બરાબર કરી લીધી હોય ને ત્યારે એમ કડાકડ કડાકડ બોલાતી હોય, પણ જેવી આપવા બેસી ને ગાથા અનુભવ થયો ને, જેવી ગાથા આપવા બેસી, જેવી જ્ઞાન ગુરુને મુખપાઠ આપવા બેસી ને એની સાથે ગલ્લા તલ્લા શરૂ થાય, એની સાથે આમ ભૂલ જ થાય. એટલે આમ ડર લાગે. જરાક સરખી એક નાનકડી ભૂલ થઈ, પહેલી ભૂલ થઈ એટલે પાછળ તો આમ ગબડકાટ થાય. જ્ઞાન ભણવું અઘરું છે અને જ્ઞાનને પચાવવું અઘરું છે. પ્રવૃત્તિમાં કદાચ આવી જાય, જ્ઞાન હજી કદાચ પ્રવૃત્તિમાં આવી જાય, પણ પ્રવૃત્તિમાંથી એને પરિણતિમાં લાવવો એટલે એને પચાવવી, જ્ઞાનને પાચન કરવું એ બહુ અઘરું છે. જ્ઞાન શીખી ગયા પછી, જ્ઞાન ભળી ગયા પછી, જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી એનું પાચન જો બરાબર ન થાય ને તો અજીર્ણ થઈ જાય, અહંકાર આવી જાય, અભિમાન આવી જાય કે હું આટલું ભણ્યો અને હું આટલું ભણી, મને આટલું આવડે, મને તેટલું આવડે. એટલે જેને ન આવડતું હોય ને, જેને વધારે, જેની પાસે જ્ઞાન ન હોય એની સામે બળાઈ આવી જાય. એટલે મહાપુરુષો કહે છે કે જ્ઞાન એક મુક્તિનું સોપાન પણ છે, જ્ઞાન એ મુક્તિનું દ્વાર પણ છે. કેવળ જ્ઞાન એ મુક્તિનું દ્વાર છે, દરવાજો છે. આ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા જ્યારે એમણે દીક્ષા લીધી, સંયમ જીવનમાં આવ્યા, પદાર્પણ કર્યું અને સંયમ જીવનમાં આવ્યા પછી શરૂઆતમાં તો અભ્યાસ સરસ શાંતિથી સરસ રીતે ચાલતો હતો, પણ એમનો હવે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ શરૂ થયો. એમના ગુરુદેવ એમને આ સંસ્કૃત ભણાવવા બેઠા છે, પણ કેમે કરીને એ સંસ્કૃત સુવ્યવસ્થિત રીતે અભ્યાસ થતો નથી. એક વખત ભણ્યા, બીજી વખત ભણ્યા, ત્રીજી વખત ભણ્યા, ચોથી વખત ભણ્યા. એની આવી 2 બુક્સ હોય એની. અમારે ભાંડારકરજીની બુકો પહેલા કરાવતા હતા, એટલે સંસ્કૃતની અંદર એ બહુ આપણે કહીએ ને થોડું અઘરું હોય, પણ એક વખત અઘરો અભ્યાસ પણ કરી લીધું હોય ને પછી બહુ સહજ થઈ જાય. એટલે આ બધાએ એમણે બધાએ ભાંડારકરજીની બુકો કરેલી, સંસ્કૃતની 2 બુક આવે આવડી સહજ હોય. એમાં રૂપ પાકા કરવાના, એના શબ્દો પાકા કરવાના, એના નિયમ પાકા કરવાના, યાદ રાખવાના, અને પછી જ્યાં જે નિયમ લાગુ પડે એટલે વ્યાકરણ જ, આ બધું વ્યાકરણ જ હોય, અને બધું વ્યાકરણ પાકું કરવાનું, ગળ બેસાડવાનું, ક્યાં કઈ વિપત્તિ લાગે, ક્યાં કયું વ્યાકરણનું લાભે અને ક્યાં શું થાય, નિયમ ફેરફાર થાય તો એ બધા ત્યાં જોડવાના. મજા આવે. આમ જો રસ પડી જાય ને તો બહુ મજા આવે. આ ગુરુદેવ પણ, આ સાહેબજી પણ આ અભ્યાસ કરવા બેઠા. અભ્યાસ કરતા એ બુકોને ઉથલાવી. એક વખત બુકો કરી, બીજી વખત કરી, ત્રીજી વખત, 4, 6, 8, 10, કેટલી વાર કરી? 8 સંસ્કૃત બુકોનો અભ્યાસ એમણે 11 વખત કર્યો. કેટલી વાર? 11 વખત. પણ તે છતાંય હિંમત ના હાર્યા.
પુરુષાર્થ ક્યારે પણ પડતો ના મૂક્યો, પુરુષાર્થને ક્યારે નબળું ના પાડ્યું. ગુરુદેવની આજ્ઞા થઈ કે રત્ન સુંદર તમારે આ ભણવાનું છે, તો હત્તી ગુરુદેવ 4-6 વખત ભણાઈ ગઈ ને પછી ગુરુદેવને વિનંતી કરી છે કે સાહેબજી, ગુરુદેવ આ ભણી ગયો છું, ભણી રહું છું, પણ હજી સુધી મને આ યાદ નથી બેસતું, ઘડ નથી બેસતું. ગુરુદેવ હવે છોડી દે ને એને. પણ ગુરુદેવે એના લલાટ ઉપર કઈક દ્રશ્ય જોયા હશે અને ભાવિના ભીતરની અંદર જે છુપાયેલું જોયું હશે ગુરુદેવે, અને પ્રેમથી વાત્સલ્યથી પણ એમને પાછું કહે છે કે નહીં રત્ન સુંદર, તમારે તો આ કરવું જ પડશે, પાછું કરો. આ મહાત્મા 11 વખત સંસ્કૃતનો બુકનો અભ્યાસ કરે છે અને 11મી વખત એમને સફળતા પ્રાપ્ત થઈ. આપણને 1-2 વખત કદાચ ગાથા બેસાડવામાં આવે અને કદાચ ન થાય ને ગાથા એ શ્લોક કદાચ 1-2 વખત પાકો ન થાય ને, મારા સાહેબ ही असांजे वस जी गाल नाय रखो. શું બોલશો ત્યારે કચ્છીમાં શું બોલશો? પાકે ગળે કના ન ચડે. બરાબર ને? પાકે ગળે કાંઠા ન ચડે. ભાગ્યશાળીઓ, એ તમારી વાત કદાચ સાચી, એ માટલા માટે છે. માટલું એક વખત ઘડાઈ જાય, નિભાડે શેકાઈ જાય, અને એ માટલું નિભાડે શેકાઈ ગયા પછી જો એનો કાંઠો ઉતરી ગયો હોય, એની જો કિનાર ઉતરી ગઈ હોય તો પછી પાછા એને ના ચડાવાય. પણ હજી આપણું ઘડું પાકું નથી ગયું. પાકું તો ત્યારે થશે કે જ્યારે કેવળ જ્ઞાન મળશે ને ત્યારે પાકું ઘડું થઈ જશે. હજી તો આપણે કાચા જ છીએ. કોણ કે છે આપણે પાકા થયા? આપણો પ્રમાદ છે, આપણો આળસ છે, અને આપણી પાછી પાની છે. આપણે પગ પાછા પાડીએ છીએ. ભાગ્યશાળી મારા સાહેબ આજની તારીખમાં પણ કંઈ પણ એમને સ્તવન સજ્જાય અગ્રામાં અગ્રો વિષય પણ આજની તારીખમાં પણ એમને બહાર કરવો હોય ને, સ્મરણમાં લાવવો હોય ને, તો ભાગ્યશાળી અમારા કરતા જલ્દી કરી આપે છે. એમના ગુરુદેવ એટલે અમારા પરદાદી ગુરુ પૂજ્ય કલ્યાણ બેસરીજી માણસે વર્ધમાન તપોનિધિ છેલ્લી ઉંમર સુધી પણ, છેલ્લા સમય સુધી પણ સતત અભ્યાસમાં રત રહેતા હતા. કરીએ તો થાય. ભાગ્યશાળીઓ, જ્ઞાન એવું છે, આ વડીલો બધા થકી અમે સાંભળ્યું છે કે આ જ્ઞાન છે ને, જ્ઞાન ગોતી લઈએ, પાકું કરી લઈએ, પણ જ્ઞાનને જો 6 મહિના સુધી એને જો વાગોડ્યું નહીં તો જ્ઞાન અભિરાઈએ ચડી જાય. અને હજી એનાથી જ્ઞાનને ત્રિપખો કીધું છે. શું કીધું છે? જ્ઞાનને ત્રિપાખીઓ કીધું છે. આપણી કચ્છી ભાષાની અંદર જ્ઞાન કે ત્રિપખો છે. અહીંયા શું કીધું છે? ત્રિપખો. આ ત્રિપખો એટલે શું? 15 દિવસનું એક પખવાડિયું, 15 દિવસનું બીજું પખવાડિયું અને 15 દિવસનું ત્રીજું પખવાડિયું. આવા 3 પખવાડિયા એટલે 1.5 મહિનો જો તમે એ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધા પછી એને રોજ તમે સ્વાધ્યાયમાં લો, તો ભાગ્યશાળી જ્ઞાન ક્યારે પણ તમારું ભૂલાશે નહીં. જ્ઞાન ભૂલાય નહીં. પણ જ્ઞાન એક વખત બની લીધા પછી, સ્તવન એક વખત ગોખી લીધા પછી 6 મહિના 8 મહિના સુધી એને આપણે સ્વાધ્યાયમાં જ ન લીધું. પુસ્તક કચ્છમાં રહી ગયું. હવે શું? જે ભણેલા હતા એને સ્વાધ્યાય ન કર્યો. સ્વાધ્યાયમાં લેશું ભાગ્યશાળીઓ તો હાજરા હજુર હશે, અને સ્વાધ્યાયમાં લઈ લેશું તો એને આ કેવું છે ખબર છે? બહુ સામાન્ય વાત છે, આપણને કદાચ નહીં પણ ગમે. જે વ્યક્તિ સાથે આપણું અનબન બની ગયું હોય એ વ્યક્તિ આપણને રોજ સામે મળે છે. શું થાય? સ્વભાવ થાય ને, એનો આવી જાય ને, ઓટોમેટિકલી એનો સ્વાધ્યાય આવી જાય. એને શું કીધું, શું ઘટના બની, કઈ તારીખે, કયા દિવસે, કયા પ્રસંગે, કઈ જગ્યાએ, આ બધું સ્વાધ્યાય આપણને ફટ દઈને હાજરા હાજર થઈ જાય. કોઈક વળી કહેશે ભાઈ છોડી દે આ વાતને,
નહીં નહીં, એને કેમ છોડું? એને તો મને આ વખતે આ પ્રસંગમાં એને મને આમ જ કીધું હતું. આ બધો સ્વાધ્યાય મને કેમ યાદ રહે છે? આ બધો સ્વાધ્યાય આપણને કાંઈ યાદ રહે? ગાળ આપે છે યાદ રહે છે, પણ ગાથા આપે છે એ કાંઈ યાદ રહેતો નથી. જ્ઞાન પચાવવું અઘરું છે, એની ના નહીં ભગેશ્વરીઓ, એની ના નહીં. પણ સાથે જ્ઞાનને જો તમે સતત સ્વાધ્યાયવંત બનાવશો, તમે સતત સ્વાધ્યાયવંત બનશો, આપણે સતત એને સ્વાધ્યાયમય બની જશું ભગેશ્વરીઓ, તો એ સ્વાધ્યાય શું કરાવશે કે સ્વનો અધ્યાય કરાવશે. સ્વ એટલે આત્મભાવનો એ અભ્યાસ કરાવશે, અને સાથે સાથે જ્ઞાનના વર્ણ્ય કર્મ તમારા કે મારા છૂટશે. આ જ્ઞાન ભણવાથી જ્ઞાનના વર્ણ્ય કર્મ તૂટે છે, અને જેટલા જ્ઞાનના વર્ણ્ય કર્મ આ ભાવની અંદર તૂટશે, આ ભાવની અંદર જેટલા જ્ઞાનના વર્ણ્ય કર્મ તૂટશે, એટલું કેવળ જ્ઞાન આપણને નજદીક આવશે. ગઈકાલે સાંજે જો કાયોત્સર્ગ કરતી હતી, મને આ બધા વિચાર રમ્યા મારા મનની અંદર. કાયોત્સર્ગ કરતા કરતા થોડું મોડું થયું, પણ આ બધા વિચારો રમ્યા મારા મનની અંદર કે આવા આવા મહાપુરુષો થઈ ગયા, આટલા આટલા માજીઓ છે, કોઈ કોઈક ભણે છે, આ કેતભાઈ જેવા પણ હમણાં ઋષિમંડળ કરે છે, અમારા કાંતિભાઈ જેવા પણ હમણાં લોગોસ સૂત્ર કરે છે, કેટલા એવા ભાગ્યશાળી છે, રોજની કંઈક ને કંઈક ગાથા લઈને જાય છે. ત્યારે એમ લાગ્યું કે આ ભાગ્યશાળીઓને જ્ઞાન કેટલું આમ મજા આવે છે, કેટલું આમ ગમે છે. કદાચ મોડું ગલ્લું પણ થાય ને તોય પણ એની પાછળ તો લગાતાર પડ્યા છે. અને જે આપણે થોડાક અમુક ગામોના શ્રાવકોની પણ આપણે જ્યારે વાતો કરી હતી કે આમણે 80 વર્ષની ઉંમરે, આમણે 85 વર્ષની ઉંમરે, આમણે 90 વર્ષની ઉંમરે જ્ઞાન ભણવાની શરૂઆત કરી, એમને આ બધું જ્ઞાન ક્યારે યાદ રહ્યું હશે? બસ એક જ પ્રતિક્રમણ કરી લીધા છે ને, એમણે પણ 5 પ્રતિક્રમણ કરી લીધા છે. ભગવાન બહુ મોડા કર્યા છે એમણે. 60-65 વર્ષની ઉંમરની આસપાસ એમણે આ પંચ પ્રતિક્રમણ કર્યા, પણ થઈ ગયું. ગુરુ આણાએ વિદ્યા કીધું, ગુરુ આજ્ઞા થકી ભાગ્યશાળી કરો, થશે, અને કરો અને થશે એટલે થઈ જ જાય. એ ગુરુના આશીર્વાદ, એ ગુરુદેવનો વાસક્ષેપ લઈ કરી અને એક શક્તિપાત કર્યો ગુરુદેવે. ગુરુદેવે આપણા મસ્તક ઉપર એક શક્તિપાત કર્યો પોતાના હસ્તકમળનો, અને હાથની અંદર જે ઉર્જા હતી, ગુરુદેવ છે ને આમ માથે જ્યારે હાથ મૂકે ને, વારે ઘડીએ ના મુકાય, જે તે કાર્ય માટે ન મુકાવાય, પણ આવા કોઈક આત્મકલ્યાણના કોઈક કાર્ય હોય અને ત્યારે જો તમે માથે હાથ મુકાવશો ને તો ગુરુદેવનો તમારા ઉપર શક્તિપાત થાય, અને એ થયેલા શક્તિપાત દ્વારા આપણા કાર્યની આપણને સિદ્ધિ પ્રાપ્તિ થાય. ગુરુ આણાએ વિદ્યા. પૂજ્ય આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજા સાહેબ 10 વૈકાલિક સૂત્રનું ચિંતન અને મનન કરી રહ્યા છે. સૂત્ર ગોઠવાઈ ગયું છે, ગુરુદેવ પાસે એનો ભાવાર્થ સમજ્યા છે, એનો વિશેષાર્થ સમજ્યા છે, એનો મૂળ મહાત્મ્ય સમજ્યા છે, અને મહાત્મ્ય સમજી કરી અને સિયો દગ્ગમ ન સેરીજા 8મા અધ્યાયની આ ગાથા ઉપર અટક્યા. સિયો દગ્ગમ ન સેરીજા. સંસ્કૃત ભણેલા હતા, અર્થ તો આમ પટપટ પટપટ મોઢામાં રમતું હતું, અને આ જે વાત કહી એ વાત શું બની છે, અને આપણે શું મૂળ તત્વ શું છે, અને આપણે શેમાં રમીએ છીએ, શું કરીએ છીએ આપણે. સિયો દગ્ગમ ન સેવીજા, સિયો દગ્ગમ ન સેવીજા. સતત એનો સ્વાધ્યાય ચાલ્યો, અને સ્વાધ્યાય ચાલતા ચાલતા એ છેક ગુરુદેવ પાસે સવાર થઈ, નિત્યક્રમ પૂરું થયું, અને ગુરુદેવ પાસે પોતાની શંકાનું સમાધાન. હજી એ જ તત્વ ઘૂંટાઈ રહ્યું છે કે જે કહેવામાં આવ્યું છે એનાથી તો આપણે ઉલટું જ કરીએ છીએ, ઊંધું જ કરીએ છીએ. હવે શું ગુરુદેવ આ ઘટનાનું કારણ શું, અહીંયા જે કીધું અને આપણે જે કરીએ છીએ એ બંનેનું રહસ્ય ઘટસ્ફોટ કરો, કૃપા કરો મારા ઉપર ગુરુદેવ. આ શું કહેવા માંગે છે? વત્સ, તમારી વાત અક્ષરશ સાચી છે. શિયો દગ્ગમ ન સેવી જાય એટલે શીત એટલે ઠંડુ કાચું પાણી વપરાય નહીં આપણાથી. તો ગુરુદેવ આપણે તો આ જ બધું કરી રહ્યા છીએ. એ કાળ વચ્ચેનો એવો આવ્યો તો ભાગ્યશાળીઓ કે થોડીક શિથિલતા, થોડોક પ્રમાદ, થોડોક કાળનો પ્રવાહ, અને મનુષ્યના મન ઉપર જે એક પ્રભાવ ચાલ્યો, અને એના કારણે ગરમ
ઉષ્ણ થયેલા અચિત જળનો વપરાશ ઘટી ગયો હશે. શ્રાવકો, શ્રાવિકાઓ સાધ્વીજી ભગવંતોના સ્થાનોમાં, મકાનોમાં, ઉપાશ્રયોમાં અને શ્રાવકો ગુરુદેવના સાધુ ભગવંતોના ઉપાશ્રયોની અંદર કાચા જળના માટલા વાવડીએથી કે તળાવેથી કે નદીએથી ક્યાંકથી ભરી આવે અને ભરી આવી કરી અને માટલા, કાચા પાણીના માટલા ઉપાશ્રયોની અંદર ગુરુ ભગવંતોના મકાનમાં મૂકી આવે અને એ જે પાણી હોય, એ જે જળ હોય એનો વપરાશ એ કાળની અંદર સંમિત આત્માઓ કરતા હતા. અત્યારે પણ એ જ છે. ત્યારે મતલબ ગુરુદેવ વિચારી રહ્યા છે કે અત્યારે પણ આ જ છે. ગુરુદેવ એનો કોઈ માર્ગ કરો, એનો કોઈ રસ્તો કરો, ચોક્કસ એનો માર્ગ, પણ એ માર્ગની અંદર થોડો કષ્ટ સહન કરવો પડશે. કારણ કે જે પ્રવાહ ચાલે છે, ગમે ત્યાં જશો, કોઈ પણ ક્ષેત્રની અંદર વિચારશો, આને આ જ પ્રક્રિયા હશે. તો શું ગુરુદેવ એના માટે આપણે કોઈ સમ્યક પ્રયાસ કરી શકીએ કે ના કરી શકીએ? ચોક્કસ કરી શકીએ. એના માટે થોડોક કષ્ટ સહન કરવો પડશે. કહતી ગુરુદેવ, હું એના માટે પ્રયાસ કરી શકું ગુરુદેવ? કે આજે જે મેં આ સાંભળ્યું, સ્વાધ્યાય કર્યો અને એનું ચિંતન મનન અને પરિશીલન કર્યું, એનાથી મારો અંતરાત્મા અંદરથી ખરબરી ઉઠ્યો છે. અને જો અવિધિથી આપણે સંયમ પાડી રહ્યા છીએ તો એને સુવિધિથી પાડી શકવાનો જો ચાન્સીસ હોય, શક્યતા હોય, તો ગુરુદેવ એ આશીર્વાદ આપ મને આપી શકો કે નહીં? જરૂર આપી શકો. ગુરુદેવ આશીષ આપો. ગુરુદેવ મેં વંદન કર્યા, માથે આશીર્વાદ લીધા, મસ્તકે ગુરુદેવે બહુ વાત્સલ્યથી, બહુ પ્રેમ અને લાગણીથી એ શિષ્યના મસ્તક ઉપર આશીષ આપ્યા. આ શિષ્ય પણ ખાલી સામાન્ય શિષ્ય નથી, મુનિવર બની ગયા છે. મુનિવરમાંથી ઉપાધ્યાય પદવી પણ મળી ચૂકી છે અને ઉપાધ્યાય પદવીમાંથી અત્યારે આચાર્ય પદવીમાં છે. આચાર્ય વિજયચંદ્ર સુરેશ્વરજી મહારાજા તરીકે છે. વૈજાકુમાર દીક્ષિત થઈ કરી અને ઉપાધ્યાય વિજયચંદ્ર બન્યા હતા અને ઉપાધ્યાયમાંથી આચાર્ય વિજયચંદ્ર સુરેશ્વરજી મહારાજા બન્યા છે. અને આ મહાત્મા અત્યારે આ અભ્યાસ કરે છે. ગુરુદેવના આશીર્વાદ તો લીધા, પણ એ આશીર્વાદની સાથે અવિધિથી સુવિધ ક્રિયામાં પ્રવેશ કરવો છે અને સુવિધ ક્રિયામાં પ્રવેશ કરવા માટે અવિધિથી જે આચાર્ય પદવી લેવાઈ હતી એ આચાર્ય પદવીનો પણ ત્યાં ત્યાગ કરે છે. એક વખત ઊંચું પદ મળ્યું હોય અને પછી ઊંચેથી કદાચ નીચે આવવું હોય ને તો પછી બહુ કષ્ટ લાગે. નીચે પાણી ઉતરી જાય એવું લાગે. એક સ્ટેજ ઊંચે આવ્યા હોઈએ અને ઊંચેમાંથી 1000 સ્ક્વેર ફીટના બ્લોકમાંથી, ફ્લેટમાંથી જો 500 સ્ક્વેર ફીટના ઘરમાં પાછું આવવું હોય, 500 માંથી 1000માં ગયા હોય અને 1000 માંથી પાછું જો 500માં આવવું હોય તો ભાગ્યશાળી શું થાય? ત્યારે સહજતાથી આવી જવાય? અઘરું લાગે? માનહાનિ થાય છે એવું લાગે? હવે કેમ 1000 સ્ક્વેર ફીટના ઘરમાં રહ્યા, 2000, 5000 સ્ક્વેર ફીટના ઘરમાં રહ્યા અને હવે 500, 1000 સ્ક્વેર ફીટના ઘરમાં જો પાછું રહેવું હોય ને, આટલા નાનકડા મકાનની અંદર પાછું રહેવું હોય ને તો બહુ અઘરું લાગે. પણ આ આચાર્ય ભગવંત છે, પારમીને પામેલા છે. કદાચ મારું પદ ઉતરશે, કદાચ હું સ્વેચ્છાએ ઉતારું છું. ગુરુદેવ ના પાડે છે. આચાર્ય ભગવાન જયસિંહ સુરેશ્વરજી મહારાજા ના પાડે છે કે વત્સ આની કોઈ જરૂરત નથી, આમાં રહી કરીને પણ તમે આગળ વધો. નહીં ગુરુદેવ, જે અવિધિથી જે આચાર્ય પદ મળ્યું છે એ સુવિધિથી જ હવે પાછું લઈશ. ગુરુદેવ આપણે આશીર્વાદ આપો, આપની આજ્ઞાથી અને આપના આશીર્વાદથી મારું કલ્યાણ જ થશે. અને જો કલ્યાણ નહીં થાય તો મારા માટે અનશન પણ સહજ છે, એને પણ સહજ સ્વીકારીશ, પણ વિધિની અંદર અવિધિ તો હવે નહીં. જેટલું સહન થશે, જેટલું સુવિધિથી જ મારું સંયમ જીવન પાળાશે એટલું પાડીશ. ગુરુદેવ આજ્ઞા આપો અને આશીષ આપો. ગુરુદેવની આજ્ઞા અને આશીષ લઈ કરી અને પાછા ઉપાધ્યાય વિજયચંદ્રજી મહારાજા
કેટલાક ચુનંદા જે કષ્ટ સહન કરી શકે, જેટલું વિચરણ કરવાનું હોય, જેટલા લાંબા ક્ષેત્રની અંદર વિચરણ કરી શકાય એટલું વિચરણ કરવા માટે પણ તત્પર, અને એ વિહારો કરતા કરતા પણ કદાચ અન્ન અને જળ જો પ્રાસુક મળે, પ્રાસુક અન્ન અને જળ મળે તો એને સ્વીકારવાના, અન્યથા ઉપવાસ, અન્યથા અન્ન અને જળ વગર એ દિવસે પોતાના સમયને અને પોતાની આરાધનાને આગળ વધારવાની, કર્મક્ષય માટે જીવવાનું અને કર્મક્ષયને માટે સાધના કરવાની. નીકળી પડ્યા છે કેટલાક શિષ્ય પ્રશિષ્ય છે અને ગુરુ ભાઈઓ છે, એ બધાની સાથે વિહાર કરતા કરતા નીકળ્યા છે. અને વિહાર કરતા કરતા આચાર્ય ભગવાન શીલગુણ સુરેશ્વરજી મહારાજા પાસે આવ્યા છે, કે જે આચાર્ય ભગવાન એક અપેક્ષાએ પોતાના સંસાર પક્ષે સંબંધી થતા હતા. પૂનમિયા ગચના એ મહાત્મા એ કાળે ગચ હતું અને પૂનમિયા ગચ હવે તપા ગચની અંદર મિક્સઅપ થઈ ગયું છે. અને એ પૂનમિયા ગચની અંદર આચાર્ય ભગવાન શીલગુણ સુરેશ્વરજી મહારાજા જે સંસાર પક્ષે એમના લંબા ટૂંકા મામા મહારાજ થતા હતા અને એમની પાસે રહ્યા. એમની પાસે પણ કેટલોક સમય રહ્યા, કેટલોક અભ્યાસ પણ કર્યો, પણ અહીંયા પણ એમને એક મુશ્કેલીઓ નડી. મુશ્કેલીઓ એ નડી છે કે કાળની અંદર સાધુ સંતો જે પુષ્પ હોય એ પુષ્પની માળા બનાવી કરીને જો કદાચ કોઈ ગૃહસ્થો એને ગળાની અંદર માળા રોપણ કરે એટલે સન્માન બહુમાન એ બધું જ સ્વીકારતા હતા. આ પરંપરા પણ એમને ગોઠતી નથી કે જે પુષ્પ છે એ પુષ્પ પણ એક વનસ્પતિ કાય છે અને વનસ્પતિ કાયને છેદી કરી અને એમાંથી માળા બનાવી કરી અને સાધુ સંતો જો માળાનું આરોપણ કરશે, માળાને જો ગળાની અંદર ધારણ કરશે તો પણ એ પંચ મહાવ્રતધારી સુયુક્ત ક્રિયા કરનારા સાધુ ભગવંતને આ પણ છાજે નહીં. અને આ પણ ક્રિયા ત્યાં જોવાથી કે એમને અંતરાત્મા અંદર દુખે છે અને ત્યાં પણ એમને ફાવતું નથી, ત્યાંથી પણ એ વિહાર આજ્ઞા લઈ કરી શીલગુણ સુરેશ્વરજી મહારાજાની આજ્ઞા લઈ કરી અને પોતે પોતાના પરિવાર સાથે પાછું અલગ વિચરણ કરે છે. અને વિચરણ કરતા 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 એ મહાત્મા પાવાગઢ મહાતીર્થે પધાર્યા છે, જ્યાં પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા હતા. અને જ્યાં પ્રભુ મહાવીર સ્વામીનું મહાન એવું શ્રેષ્ઠ જીન મંદિર જીનાને નિર્માણ કરેલું હતું અને ત્યાં પ્રભુ મહાવીર સ્વામીની છત્ર છાયામાં રહી કરી અને સાધના કરી રહ્યા છે. એ પાવાગઢ મહાતીર્થે રહે છે. ત્યાં રહેતા રહેતા હવે એમને ગોચરી પાણી, આહાર પાણી માટે પણ પોતાને કદાચ ચાલી જાય, પણ જે એમની સાથે છે એમને તો ક્યાંક અન્ન અને જળનો તો ખપ હોય ને, પોતાના શરીરને ટકાવવા માટે, સાધના કરવા માટે અન્ન અને જળનો તો જરૂરત જ હોય. એટલે ગોચરી પાણી માટે આ મહાપુરુષો એકાદ બે ચાર, ક્યારે પણ સાધુ આમ જોવા જાવ ને તો એકલા એક કાળની અંદર ગોચરી પાણી માટે ન નીકળી શકે. આચાર હોય કે એક થી વધુ ગોચરી પાણી માટે નીકળી શકે. હવે આજના કાળની અંદર સમુદાય ગ્રુપ નાના નાના થઈ ગયા હોય એટલે એકાદ બે ચાર હોય. એકલા તો સાધુએ આમ બનવા જોવા જાવ તો બગેશણીઓ એકલ નિહાળી, એકલા સાધુ કે એટલા સાધ્વીજીએ ક્યારે પણ રહેવાનું શાસ્ત્રની અંદર આમ તો મનાય જ છે, વિધાન છે. કારણ કે એકલા રહીએ ને એટલે સ્વચ્છંદમતી થઈ જાય, સ્વચ્છાકારી થઈ જાય, પોતે જ પોતાના ગુરુ થઈ જાય અને પોતે જ પોતાના સંચાલક થઈ જાય. એટલે ભગેશણીઓ ક્યારે પણ એકલ દોકલ, હા કદાચ ગુરુ ભગવંત હોય અને કદાચ કાળ ધર્મ પામી ગયા હોય કે બીજું કંઈ પણ થઈ ગયું હોય તો એ અલગ વાત છે, પણ તે છતાંય એ મહાત્માએ પણ બીજા સમુદાયની અંદર કે અન્ય સાંગાણાની સાથે મિક્સઅપ થઈ જવું, પણ ક્યારે પણ એકલા, કારણ કે મતિ જ સૌથી પહેલા છે ને, મતિ જ એકદમ સ્વચ્છંદ બની જાય છે. પોતે જે ધારે એ જ કરે છે એટલે એમાં થોડોક પ્રમાદ આવી જાય, થોડીક અવઘડ બધી, એટલે જે ન આવવાના દોષો પણ એની અંદર બેસી જાય. એટલે ક્યારે પણ એકલા વિચરણ કરવું એ સાધુ માટે કે સાધ્વીજી ભગવંત માટે યોગ્ય નથી. અહીંયા આ મહાત્મા પોતાના પરિવાર સાથે ત્યાંથી આજ્ઞા લઈ કરી અને નીકળ્યા છે.
ક્યાંય પણ જો જ્યાં પણ જાય છે ને આ મહાત્મા, ક્યાંય પણ કોઈના હૃદયને ઠેસ પહોંચે, કોઈને અવહેલના થાય, કોઈને તકલીફ થાય એવું નથી કરતા. વિધિ વિધાનની અંદર એકદમ શ્રેષ્ઠ અને નમ્ર અને વિનય ભાવે એ મહાત્માઓ સાથે રહે છે. હવે નીકળ્યા છે, પાવાગઢ મહાતીર્થે પધાર્યા છે, ત્યાં પધારી જઈ કરી અને સાધનાની અંદર ડબલ વધારો કરી લીધો છે. થોડી ઘણી તકલીફો પણ આવે છે, કષ્ટો પણ આવે છે, પણ એ બધાને સહન કરી રહ્યા છે, સહન કરી રહ્યા છે. હવે આ મહાત્માઓ પાવાગઢ મહાતીર્થે પોતાના પરિવાર સાથે રહે છે, સાધના કરે છે, પણ અન્ન જળ માટે, પ્રાશુક આહાર માટે, પ્રાશુક આહાર એટલે શુદ્ધતો આહાર, જે શ્રાવકોએ, જે ગૃહસ્થોએ પોતાના માટે બનાવ્યો હોય, પોતાના માટે બનાવ્યો હોય એ આહારને પ્રાશુક આહાર કહેવાય, શુદ્ધતો આહાર કહેવાય. અને એવા શુદ્ધ આહાર અને જળને માટે હવે કેટલાક એવા શ્રાવકો પણ હોય કે જે પોતે ઘરે પણ પોતાનું ગરમ પાણી પણ વાપરતા હતા, જેને ખબર હતી કે ભાઈ આ વિધિમાં અવિધિયોગ છે, આવું ન ચાલે. એવા કેટલાક શ્રાવકો, કેટલાક ગૃહસ્થો પણ હતા કે જે વિધિ સહિત પોતાનું જીવન, મર્યાદિત જીવન જીવતા હતા. એવા સાધુ સંતોને પણ આવકાર અને સન્માન પણ આપતા અને સાથે સાથે એવા ગોચરી પાણીની પણ એ સંભાળ રાખતા. એવા બહુ ગણ્યા ગાંઠા અને જૂથ. એક ગામની અંદર કદાચ જો 100 ઘર હોય, 100, 200, 400 ઘર હોય, તેમાંથી હાડલી માંડ 2-4 ઘર નીકળે, એવા હાડલી માંડ 2-4 ઘર નીકળે કે જે ઘરો સુવિહિત ક્રિયાના પાલક હતા. આ કાર્યક્રમની અંદર, આ કાળની અંદર આ મહાત્માઓ પાવાગઢ તીર્થથી ઉપરથી, પર્વત ઉપરથી છેક બીજા પ્રહરે ગોચરી પાણી માટે બહાર નીકળે, પાત્ર લઈ. એકાસુરાના પચખાણ તો મિનિમમ એકાસુરાના પચખાણ તો કરે. ગોચરી પાણી માટે ઘરે 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 પ્રાશુક આહાર માટે ધર્મલાભ આપે, પણ ગૃહસ્થો ક્યાંક ને ક્યાંક સચિત અચિત આ તે બધું મિશ્ર કરી નાખે. ખબર જ નથી, બહુ અજ્ઞાન હતા, અજ્ઞાન થઈ ગયેલા હતા અને બધું ચલાવી લેતા હતા, પરંપરા બધું ચાલતું હતું. અને ત્યાં મહાત્માઓ જ્યાં ગોચરી પાણી માટે જાય અને ત્યાં મિક્સઅપ આ તે બધું મિશ્રણ થયેલું દેખાય, સચિત અચિત, કોઈક આખા ફળ વગેરે વરાવે, કોઈ કાચા પાણી વગેરે વરાવે, પણ આ મહાત્માઓ એનો ખપ નહોતા કરતા, ધર્મલાભ આપી કરીને પાછા વળી જાય. ક્યાંય કોઈ અભાવ નહીં, ક્યાંય કોઈ દુર્ભાવ નહીં, ક્યાંય કોઈ નફરત નહીં અને ક્યાંય કોઈ ખરાબ વિચાર નહીં કરતા. બિચારા કેટલા અજ્ઞાની છે, એમના ઉપર ઓટલાની કરુણા ચિંતવતા. કરુણા ચિંતવો તો બિચારા જુઓ તો ખરા કેટલા અજ્ઞાની જીવો થઈ ગયા છે કે જે પ્રાશુક આહાર પંચમહાવ્રત ધારીને માટે કે પોતાના માટે પણ એ ખ્યાલ નથી રાખતા. કરુણા ચિંતવી કરે ત્યાંથી નીકળી જાય અને જ્યાં જે સુવિહિત ક્રિયાના પાલક હોય એમની પાસેથી જેટલું જે પ્રાપ્ત થાય એ લઈ કરી અને જે કોઈ જ્ઞાન હોય, કોઈ બાળ હોય એને વપરાવી કરી અને જેને હજી શરીરે ક્ષમતા હોય, શરીરે હજી તાકાત હોય, ક્યાંય પણ કોઈ જાતના મનના પરિણામ જ્યાં નબળા ન પડતા હોય, ખરાબ ન થતા હોય, એ આત્માઓ સહજતાથી ઉપવાસના એક કાળે પચખાણ લઈ લે. શું કરે? સ્વેચ્છાએ હસતા હસતા ઉપવાસના પચખાણ લઈ લે. આમ કરતા 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 આ મહાપુરુષોનું કેટલાય મહાપુરુષોના માસક્ષમણ જેવા પણ તપ થવા આવ્યા છે. માસક્ષમણ જેવા પણ તપ થવા આવ્યા છે. પાછું બીજા દિવસે એમને પૂછવામાં આવે, મહાત્મા તમે આહાર વાપરશો, તમે પારણું કરશો? નહીં ભાઈ, હજી અમારા શરીરે ક્ષમતા છે, તાકાત છે, જો સુસ્તું મળે તો સહજ છે અને નહીં તો તપની વૃદ્ધિ છે, નહીં તો તપમાં વૃદ્ધિ છે. આ શુદ્ધ ભાવના ભાવતા ભાવતા અહીંયા પૂજ્યપાદ ઉપાધ્યાય ભગવાન વિજયચંદ્ર ઉપાધ્યાય ભગવંતનું પણ અહીંયા માસક ક્ષમણ થઈ રહ્યું છે. ગુરુદેવ તરીકે છે, વડીલ તરીકે છે, પણ વડીલ તરીકે હોવા છતાંય પણ આ મહાત્મા પણ અત્યારે માસક્ષમણ તપની નિર્વિઘ્નતાએ આરાધના અને સાધના કરી અપ્રમત્ત અવસ્થામાં, એકદમ ધ્યાનસ્થ અવસ્થામાં સતત પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિર રહેતા આમ કરતા કરતા 1 મહિનો અહીંયા થવા આવે છે. એમને જો વડેશ્વરીઓ જે
જીવાત્મા સહજતાથી અને નિર્વિઘ્નતાએ પોતાના આત્મલક્ષ્યના ભાવપૂર્વક સાધના કરે છે ને, એમને ક્યાંક ને ક્યાંકથી કંઈક ને કંઈક સહાયતા તો એમને પ્રાપ્ત થાય જ છે, મળે જ છે. આ બાજુ ઘટના એવી બની છે કે સ્વામી સિમંદર પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રની અંદર વિચરી રહ્યા છે અને એ સ્વામી સિમંદર પરમાત્માની દેશના સાંભળવા માટે ભરત ક્ષેત્રના આત્માઓ તો કોઈ મનુષ્ય તો કોઈ જઈ ના શકે, પણ દેવલોકમાંથી સંકિતધારી દેવ અને સંકિતધારી દેવીઓ ત્યાં સિમંદર સ્વામી પરમાત્માની દેશના સાંભળવા જઈ શકે. આમાં સંકિતધારી આત્મા એટલે કોણ? કે જે વાસ્તવિક મૂળ ધર્મને અહીંયાથી ઘૂંટી ગયો હોય મનુષ્યપણામાંથી અને અહીંયાથી સમ્યક્ત્વને નિર્મળ કરીને ગયા હોય, સમ્યક્ત્વને દ્રઢ કરીને ગયા હોય અને પછી એમને આવા આત્માઓ એકાવતારી આત્મા કહેવાય કે જેને દૈવિક લોક એટલે દેવલોક જેવા સ્થાન એમને પ્રાપ્ત થાય અને પછી ત્યાંથી પાછું એક મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી અને ત્યાંથી કર્મક્ષય કરી સાધના કરી સંયમ લઈ સાધના કરી અને કર્મક્ષય કરી અને મુક્તિ મળે. આવા એકાવતારી આત્માઓ દેવ ભવની અંદર જાય અને કોઈ પણ સાધક આત્મા હોય, કોઈ પણ ઉચ્ચ કક્ષાના આત્મલક્ષી આત્મા હોય, એ જે પણ આત્માની સાધના કરતા હોય એમને સમય સમય એમને સહાય કરવા પધારે. એમના કષ્ટને ઉત્કૃષ્ટ સાધના થઈ હોય ને ત્યારે એમના કષ્ટને દૂર કરવા અથવા તો એમને સમ્યક માર્ગદર્શન આપવા માટે પધારે. આવા સંકેતધારી દેવ અને દેવીઓ માંથી અત્યારે માં મહાકાળી દેવી અને ચક્રેશ્વરી દેવી આ બંને સખી દેવીઓ ત્યાં સિમંદર સ્વામી પરમાત્માની દેશના સાંભળવા જાય છે. પ્રભુની દેશના સાંભળી લીધા પછી આ ચક્રેશ્વરી દેવી પરમાત્માને હાથ જોડી નમ્ર થઈ ઉભા થઈ કરી અને પ્રભુને પ્રશ્ન પૂછે છે, પ્રાર્થના સ્વરૂપે પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, અધિદ્વીપના ક્ષેત્રોની અંદર અત્યારે મહાવિદ્ય ક્ષેત્ર પણ છે, ત્યાં તો સાક્ષાત આપ તીર્થંકર પરમાત્મા 20 તીર્થંકર પરમાત્મા વિચરી રહ્યા છો, એટલે સતત ચોથો આરો ને સતત ધર્મ ને ધર્મ જ વર્તાઈ રહ્યો છે. કોઈ પણ જીવ અધર્મી નથી અને સતત સુકાળ ચાલે છે. પણ પ્રભુ, ભરત ક્ષેત્રની અંદર એવા કોઈ મહાત્મા છે ખરા કે જ્યાં જ્યાં આ અધિષ્ઠાયક દેવીઓએ જ્યાં જ્યાં નજર ઠારાવી હશે કે જ્યાં જ્યાં એમની નજર પડી હશે ને ત્યાં એમને અવિધ્યો સંયમ જીવનની અંદર શિથિલતા એમને દેખાઈ હશે. પણ અત્યારે આ વિજયચંદ્ર મુનિ ઉપાધ્યાય ભગવાન કે આચાર્ય ભગવાન થઈ ગયા હતા, પાછા ઉપાધ્યાય થયા, એમણે જે આ સાધના કરી રહ્યા છે એમનો અત્યારે એમને કદાચ હજી પણ એમાં શંકા વર્તાઈ હશે કે જે પણ હશે, કારણ કે બહારની ક્રિયા એમને દેખાય છે પણ અંતરાત્માનું અત્યારે કદાચ એમને જ્ઞાન ત્યાં પહોંચ્યું નહીં હોય. અને સિમંદર સ્વામી પરમાત્માને આ ચક્રેશ્વરી દેવી પ્રશ્ન પૂછી રહ્યા છે કે પ્રભુ, આ કાળની અંદર એવા ભરત ક્ષેત્રની અંદર એવા કોઈ મહાત્મા કે જે શુદ્ધ સુવિહિત ક્રિયાની અંદર પ્રવર્તતા હોય અને ત્યાં ભાગ્યશાળી વિચાર કરજો કે જેમને આપણે આજે મને પ્રસન્ન છે થોડા ઘણા ગુણો જેમના ગાઈએ છે એમના ગુણોને સાક્ષાત તીર્થંકર પરમાત્માએ સ્વામી સિમંદર પરમાત્માએ જેના વખાણ કર્યા છે, જેમની પ્રશંસા કરી અને ભરત ક્ષેત્રની અંદર હું અધિષ્ઠાયિકા દેવી એવા સુવિહિત ક્રિયાના પ્રવર્તક અને સુવિહિત સાધના કરનાર એવા ભરત ક્ષેત્રની અંદર પાવાગઢ મહાતીર્થે આચાર્ય થઈ કરી અને પદને છોડી કરીને ઉપાધ્યાય વિજયચંદ્રજી ઉપાધ્યાય ભગવાન અત્યારે ઘોર સમ્યક સાધના કરી રહ્યા છે. મહાકાળી દેવી અને ચક્રેશ્વરી દેવી આ સાંભળી કરી પ્રભુના આશીર્વાદ લઈ કરી પ્રભુને ભાવથી વંદન કરી અને ત્યાંથી પાવાગઢ મહાતીર્થે ઉપાધ્યાય ભગવાન વિજયચંદ્રજી મહારાજા જ્યાં સાધના કરી રહ્યા છે, અનશન ચાલી રહ્યું છે, જેમનું સદભાવપૂર્વક અને એકદમ સમ્યક ભાવપૂર્વક જેમનું અનશન ચાલી રહ્યું છે, સિદ્ધે સિદ્ધા મહાકાળી દેવી અને ચક્રેશ્વરી દેવી બંને એ મહાત્માના શ્રી ચરણે આવે છે અને એમને ભાવથી વંદન કરે છે.
ભાવથી વંદન કર્યા. એટલે આચાર્ય ભગવંત સામાન્ય ભાવની અંદર જ્યારે પધાર્યા અને ત્યારે આચાર્ય ઉપાધ્યાય ભગવંતે એમને આશીર્વાદ આપ્યા અને ધર્મલાભ આપ્યા. પણ અહીંયા ચક્રેશ્વરી દેવી અને મહાકાળી દેવી બંને કહી રહ્યા છે કે હે મહાત્મા, અમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ અમે દેવલોકના દેવીઓ છીએ અને સ્વામી સિમંદર સ્વામીથી આપ અત્યારે પ્રસન્ન થયા છો. એમણે અમને તમારું નામ આપ્યું છે અને તમે સુવિધ ક્રિયાના પ્રવર્તક છો. ગુરુદેવ, આપને અમે ભાવથી વંદન કરીએ છીએ અને આપનું સંયમ જીવન નિષ્કંટક હો. નિષ્કલંક તો છે જ, પણ નિષ્કંટક હો અને આપ હજી શાસનની દુરાને આગળ વધારવા માટે છો, એના માટે અમે આપના વંદન કરવા આવ્યા છીએ. ગુરુદેવ, આજથી પછીના દિવસે એટલે આવતીકાલે ગુરુદેવ આપ જે અત્યારે માસક શમન કરી રહ્યા છો, માસક શમનની ઘોર સાધના આપની ચાલુ છે. પણ ગુરુદેવ, આપને એક નમ્ર વિનંતી છે કે આપના થકે શાસનના કેટલાય ઉદ્ધાર થવાના છે અને ક્રિયાઓનો ઉદ્ધાર થવાનો છે. અવિધિમાંથી સુવિધિમાંથી આપ કેટલાય આત્માઓને પાછા સ્થિર કરવા વાળા છો. ગુરુદેવ, આપને નમ્ર વિનંતી છે કે આપ આવતીકાલે પારણું કરશો. અને કઈ રીતે પારણું કરજો કે પાવાગઢ મહાતીર્થ તરફ, ગિરનાર મહાતીર્થ તરફ, તે શત્રુંજય મહાતીર્થ તરફ જનાર કે ત્યાંથી પાછા વળનાર જે એક શ્રાવકનું સંઘ આવશે અને એ શ્રાવકના સંઘની અંદર જે મુખ્ય સંઘપતિ હશે એ શ્રાવકનું નામ છે યશોધન શ્રાવક. શું નામ છે? યશોધન શ્રાવક. આજે કઈ એવી પેઢી છે કે જે યશોધન તરીકે ઓળખાઈ રહી છે? કઈ એવી પેઢી છે કે યશોધન મહાશ્રાવકના નામ ઉપર ઓળખાઈ રહી છે? પ્રભુ, 72 જિનાલય. 72 જિનાલયની જે આપણી અચલગચની જે પેઢી છે એ પેઢીને નામ શું આપ્યું છે? યશોધન. પૂરું નામ શું છે? યશોધન 72 જિનાલય ટ્રસ્ટ સંઘ. બરાબર છે? આ જે યશોધન મહાશ્રાવક એ ભાનુશાલી એટલે બનશાલી શ્રાવક હતા. ભાગ્યશાળીઓ આ યશોધન શ્રાવક પહેલા આ જે ભાનુશાલી સંપ્રદાય, કેટલા એવા સંપ્રદાયો હતા કે જે શ્રાવકપણાની અંદર, જી બાપા, અલગ છે. બનશાલી અને ભાનુશાલી અલગ છે, પણ આ યશોધન બનશાલી શ્રાવક એ પણ અચલ ગચની પરંપરાની અંદર આગળ વધ્યા હતા ભાગ્યશાળીઓ. અને આ શ્રાવક અહીંયા ભાલેજથી પોતાનો સંગ લઈ આવી કરી અને પાછા ભાલેજ તરફ જઈ રહ્યા છે. પાવાગઢ મહાતીર્થે પ્રભુ મહાવીર સ્વામીના ચરણ સ્પર્શ કર્યા, દર્શન વંદન અને ભક્તિ કરી અને ત્યાર પછી ગુરુદેવ પાસે આવી જઈ કરી અને ગુરુદેવને વંદના કરે. જો અહીંયા ચક્રેશ્વરી દેવી કે મહાકાળી દેવીએ પણ આ શ્રાવકને ક્યાંક એના મનની અંદર વસ્યા હશે અને ક્યાંક એવા વિચારના ઉદ્ગલ આપ્યા હશે કે હે શ્રાવક, તમે આ મહા જે શુદ્ધ ક્રિયાની અંદર અને શુદ્ધ જે સાધના કરી રહ્યા છે એવા શ્રાવક ગુરુદેવના તમે આશીર્વાદ લો અને એમની પાસે તમે આહાર પાણીની વિનંતી કરો. યશોધન શ્રાવક પોતાના સંઘ સાથે જે પધાર્યા છે ગુરુદેવને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે ગુરુદેવ, અમારા રસોડે શ્રી સંઘનો રસોડો છે, પ્રાશુક આહાર છે, સુસ્તા આહારનો આપ અમને લાભ આપો. અને અહીંયા પણ ગુરુદેવ જોઈ રહ્યા છે, વિચાર કરી રહ્યા છે કે જે આટલો મોટો સંઘ આવ્યો છે અને આ સંઘ જૈના પૂર્વકનો છે અને પાછો આપણા માટે અહીંયા જે ભોજન બન્યું છે આપણા નિમિત્તે નથી બન્યું પણ શ્રી સંઘ નિમિત્તે બન્યું છે. એમાંથી જેટલું જે જોઈએ એ વહોરી કરી અને આપણે પાછા ગઈકાલે જે ચકેશ્વરી દેવી અને મહાકાળી દેવીએ એમને વંદન કર્યા હતા અને પારણું કરવાની જે વિનંતી કરી હતી, આપણા થકી શાસનનો સંઘનો ઉદ્ધાર થવાનો છે આ પ્રાર્થના કરી હતી. એટલે અધિષ્ઠાયિકા દેવીના કહેવા થકી પણ ગુરુદેવ ત્યાં પારણું કરે છે. આજે એમનું માસક શમણનું પારણું થયું. પોતાનું તો થયું પણ જેટલા જેટલા એમની સાથે ઉત્તમ સંયમી આત્માઓ હતા, સશક્ત સંયમી આત્માઓ હતા, એમનું પણ આજે પારણું થયું. આ શ્રાવક યશોધન શ્રાવકજી પોતે તો
હવે ભાલેજ તીર્થ પોતાના વતન ભણી તો જઈ રહ્યા છે, પણ ગુરુદેવને પણ પાછી વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે ગુરુદેવ અમારા દેશ તરફ પધારો અને આ સંઘની સાથે જ જો આપ ભળી જતા હો તો અમારા માટે તો સોનામાં સુગંધ છે. અને ગુરુદેવ પણ બીજા જ દિવસે ત્યાંથી ભાલેજ તરફ સંઘ પ્રયાણ કરે છે પાવાગઢથી, અને વિચરતા વિચરતા સંગત સાથે પ્રયાણ કરતા કરતા વિહાર કરતા કરતા એક દિવસે આ સંઘ ગુરુદેવ સમેત, કારણ કે આજે તો યશોધન શ્રાવકને પણ હૃદયની અંદર જાણે એવું છે કે મારા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે, કારણ કે જે ગુરુદેવ અત્યારે આપણા સંઘની અંદર ભર્યા છે, આશીર્વાદ દેવા માટે પધાર્યા છે, ઉત્તમ સંયમના સાધક છે, અને આ ગુરુદેવની સાધના થકી અમારું સંઘ પણ અને અમારા શ્રાવક અને શ્રાવિકાઓ પણ કલ્યાણના પંથે એમાંથી કેટલાય આગળ વધે એ ભાવના સહિત આ યશોધન શ્રાવકે સંઘમાં ગુરુદેવને જોડી લીધા. ભાલેજ નગરે આ સંઘ વિરામ પામેલ, બધા જ પોતપોતાના સ્થાને ત્યાંથી છૂટા થયા છે, પણ અહીંયા ગુરુદેવને શ્રાવકે રોકાવડાવ્યા છે, કારણ કે અહીંયા આ નગરની અંદર આ શ્રાવકોને પણ આ અભ્યાસ કરાવડાવ્યો કે ભગેશ્વરીઓ આપણી જે પ્રમાણે વિહારમાં જે પ્રમાણે ગુરુદેવને પ્રાસુક આહાર પાણીનો પ્રતિલાભ લેતા હતા આપણે, એવી જ રીતે હવે પણ આપણે ગુરુદેવની જે સુવિધ સાધના ક્રિયાઓ છે એની અંદર આપણે શું કરવાનું છે, ગુરુદેવને પ્રતિલાભવાના છે. અહીંયા શ્રાવકો પણ હવે થોડું થોડું સમજી રહ્યા છે, કાચા જળ વગેરે હવે સચિતમાંથી અચિતમાં આવી રહ્યા છે. પ્રાશુક આહાર જે શ્રાવકોના ઘરે ગોચરી પાણી બને છે એમાંથી જ ગુરુદેવ થોડું આ સાધુ સંતોની ગોચરી કેવી હોય ખબર છે ભાગ્યશાળીઓ? આ જે ભિક્ષા એટલે ભિક્ષા માટે આવવાનું સાધુ સાધ્વીનું તમારા ઘરે થાય, બરાબર છે, એને એ ગૌચરી શબ્દ કે ગોચરી શબ્દ શું કામ આપ્યું? ગાય હોય ને, ગાયની જયારે જંગલની અંદર જયારે ધન સાથે એના વૃંદ સાથે જયારે ગાયને જંગલની અંદર જયારે ચરવા માટે ભરવાડ લઈ જાય ત્યારે ગાય છે ને જે ઘાસ ઉગી હોય ને એ ઘાસને મૂળ સહિત ના ઉખેડી લે. શું કરે? એ ઘાસને મૂળ સહિત ના ઉખેડી લે ક્યારે પણ ઉપર નીચે જે એના ધરતીની અંદર જમીનની અંદર જે એના મૂળિયા ચોંટેલા હોય એ પાછું એ ઘાસ વૃદ્ધિવંત બને એના માટે એ ગાય પણ ઉપરથી તમે જે પેલું કઈ પણ ટુકડા કરતા હો ને તમારા શાકભાજીને એના ટુકડા કરતા હો એવી રીતે ગાય પણ શું કરે, ઉપરથી એ ઘાસ ખાઈ લે, પણ જેવો પાછો વરસાદ પડે, જેવી પાછી ભીનાશ મળે અને એ ગાય એ જમીન ઉપર પાછું ઘાસ શું થાય, વૃદ્ધિવંત બની જાય. એટલે સાધુને પણ જે ગોચરી માટે નીકળવાનું છે, ગોચરી વહારવા માટે જે નીકળવાનું છે, સાધુ પણ થોડું શ્રાવકોના ઘરેથી પણ આજનો કાળ અને આજનો સમય કેવો આવી ગયો કે હાર્ડલી માંડ 2-4-6 ઘર ગોચરી પાણી માટે અનુકૂળતા કરતા હોય, લગભગ રસોડા ભોજનશાળાઓ બધી આવી ગઈ. તમારો પણ દોષ નથી, તમારો પણ ગુનો નથી ભાગ્યશાળીઓ, તમે બધા વડીલ છો. હવે કાંઈ પોતાનું પણ એક નાનું કામ ન કરી શકતા હો, કોઈના ઉપર ડિપેન્ડેડ હો, અને ત્યારે તમે પણ આ જોગવાઈ કરો અને આટલા બધા જો ઘર થઈ જતા હોય, ક્યારેક કોઈક મહાત્મા આવે, ક્યારેક કોઈ મહાત્મા ન આવી શકે અને તમારું પણ જો વધી પડે, મોંઘારે તો આ કેટલાય બધા નિમિત્તો નડતા હોય તો ભાગ્યશાળીઓ એના માટે થઈ કરીને પણ તમે જે ભાવ પણ ભાવો છો, એક ભાવના પણ ભાવો છો, તો એ ભાવના પણ એક ઉત્તમ છે કે કમેન્ટ. અને બીજી વાત ભાગ્યશાળીઓ કે જે ઘર આંગણે સાધુ સાધ્વીજી ભગવંત પધારે ને, આજે તો મુંબઈની અંદર તો મોટા ક્ષેત્રોની અંદર તમે હવે બધા ટાવરો ઉપર ચડી ગયા, 20, 25, 30, 35, 40, 50 માળ ઉપર જે ચડી ગયા ભાગ્યશાળીઓ, હવે એક સંગ્રહણ પણ છે ને શરીરના બહુ નબળા પડી ગયા છે. એટલે સાધુ સાધ્વીજી ભગવંતોને તમારા ઘરે ઊંચે માળોમાંની અંદર આટલી કદાચ ટાવરોમાં રહેતા હોય ને એ બિલ્ડિંગોની અંદર એ ટાવરોની અંદર કદાચ 1-2 ઘર હોય ને તમે 30 35 માળે રહેતા હો તો કદાચ સાધુ સંતોની પણ એમાં બહુ તકલીફ પડતી હોય. હવે એમાં ફેરફાર કરવો પડશે, પણ એ સાધુ સંતોને કદાચ લિફ્ટ શુદ્ધ સંયમની આત્મા હોય ને એના માટે જો જેટલી બને ને એટલી સંયમની વિરાધના ઓછી થાય ને ભાગ્યશાળીઓ, કારણ કે આ સાધુ સંતો આજે તમને લાગે છે
આજે તમને લાગે છે કે ફ્લેક્સિબલ બનવું જરૂરી છે, પણ ભાગ્યશાળીઓ જ્યાં ફ્લેક્સિબલ બનવાનું હોય ને ત્યાં બને, એની ના નહીં. ફ્લેક્સિબલ બનવું હોય એની ના નહીં. પણ હવે તમે બધા જ કહો કે 80 લિફ્ટ વાપર્યો અને સાથે અહીંયા લિફ્ટ વાપર્યો, તો ભાગ્યશાળીઓ આ સંયમની ઘોર વિરાધના છે. આ સંયમની ઘોર વિરાધના છે ભાગ્યશાળીઓ. આ સાધુ સાધ્વીના જો સંયમ બળ ઘટી જશે, બહુ ફેક્ટ છે, બહુ ફેક્ટ છે. આજે જે સમાજ આજે સભ્યર છે, જે સમાજ આજે ઉંચેરા છે, જે સમાજ આજે સાધન સંપન્ન છે, એની પાછળ જો કોઈ અદૃશ્ય બળ હોય ને, અદૃશ્ય બળ હોય. આજે તમને લાગે છે કે અસી મને વેલસેટ થયા તો અસી મને અસાંજે બળ છે, તમને એમ લાગે કે અમે અમારા બળ ઉપર વેલસેટ થયા, એ પહેલી વાત ચોક્કસ છે. પણ ભાગ્યશાળીઓ સાથે સાથે તમારા જે વડીલોએ સુકૃતો કર્યા છે, તમારા વડીલોએ જે પુણ્ય કર્યા છે, તમારા વડીલોએ જે સાધના આરાધના ભક્તિઓ કરી છે, તમારા વડીલોએ જે સુપાત્ર ભક્તિના પાત્ર પોષ્યા છે, અને તમારા તમારા ગુરુદેવો છે, આજે જેટલા પણ આપણા સંઘના સાધુ સાધ્વીજી ભગવંતો છે, આ લાઈવ કાસ્ટ છે એટલે બોલું છું, એ ભાગ્યશાળીઓ આજના જે અમારા પણ વડીલોના વડીલો થઈ ગયા, આ સાધુ સંસ્થાના જે વડીલો થઈ ગયા, ઉત્તમ ગુરુદેવો થઈ ગયા, એ ઉત્તમ ગુરુદેવો જે આ સમાજ માટે જે યોગદાન આપ્યું ને, જે સાધનાઓ કરી કે આપણો સમાજ જીવન ધર્મની અંદર આવે છે. એવું નથી કે ખાલી ને ખાલી માત્ર ને માત્ર જૈન સમાજ, એવું નથી ભાગ્યશાળીઓ. જે મહાવીરના શાસનને અનુસરે છે, મહાવીરના શાસનને વંદે છે, અને મહાવીરના શાસનના સાધુ અને સાધ્વીજી ભગવંતોને ભાગ્યશાળીઓ મુંબઈના ક્ષેત્રોની અંદર કે કચ્છના ક્ષેત્રોની અંદર કે ગુજરાતના ક્ષેત્રોની અંદર જ્યાં જ્યાં જે કદાચ જૈન હોય કે જૈન ના પણ હોય, એ ભાગ્યશાળીઓ ગૃહસ્થો, આપણે શું શબ્દ વાપરશું અહીંયા, ગૃહસ્થો, જે ગૃહસ્થ આત્માઓ સાધુ સાધ્વીજી ભગવંતોને પંચ મહાવ્રતધારી આત્માઓને પોતાના ઘરે પગલા કરાવે છે, પોતાના ઘરે સુપાત્રની ભક્તિ કરે છે, ચાહે એમને સમજ હોય કે ના હોય, પણ જે ભાગ્યશાળીઓ સુપાત્રની ભક્તિ કરતા હોય ને, એ ભાગ્યશાળીઓ કેટલાય આગળ નીકળી ગયા છે. આજે એક સામાન્ય દ્રષ્ટાંત આપું કે મુંબઈ ક્ષેત્રની અંદર અમારો તો હમણાં 2-4 વર્ષથી એક ભાગ્યશાળી પરિવાર સાથે પરિચય થયો છે, અને એ પરિવાર છે મહારાષ્ટ્રીયન પરિવાર. એ પરિવાર છે મહારાષ્ટ્રીયન પરિવાર, અને એ મહારાષ્ટ્રીયન પરિવારની અંદર તમે કદાચ નામ સાંભળ્યું હોય, ડોંબિવલી ક્ષેત્રની અંદર જે ભાગ્યશાળીઓ રહેતા હોય એમણે નામ સાંભળ્યું હોય તો રાજેશભાઈ મોરે, રાજેશભાઈ ગોવર્ધન મોરે, એમણે કેટલાય વર્ષોથી, એમાં બીજા પણ ડોંબિવલી સંઘના જે શ્રાવકો છે એમના ગ્રુપની અંદર, અને એમની જે એક મંડળીઓ છે, એ મંડળીઓની અંદર કેટલાક ગ્રુપો છે, કેટલાક આપણે કહીએ ને જેને કે સાધર્મિક ભક્તિઓ પણ કેટલા એવા કરી રહ્યા છે, આપણા પોતાના શ્રાવકો તો કરી રહ્યા છે, પણ એની અંદર કેટલાય એવા મહારાષ્ટ્રીયન પરિવાર પણ એમના મિત્રો છે, જે ગ્રુપની અંદર છે, એ ગ્રુપોની અંદર કેટલાક એવા મિત્રો છે કે જે એ મિત્રો આ સાધર્મિક ભક્તિની અંદર પણ જોડાયા છે कि आपको तो आप लोग तो जैन लोग तो इतना लाभ लेते हो, तो फिर हमको भी उसमें ऐड करो ना. અને એમાં આ સાધર્મિક ભક્તિની અંદર આ મહારાષ્ટ્રીયન મિત્રો પણ આ સાધર્મિક ભક્તિના મિત્રો સાથે એ જોડાય છે. એમાં આ રાજેશ મોરેભાઈ પણ એમાં એડ છે, અને સાથે સાથે કેટલાય એવા સાધુ સાધ્વીજી ભગવંતો, કેટલાય એવા ધુરંધર આચાર્ય ભગવંતોના પોતાના ઘરે આજની તારીખમાં પણ પગલા કરાવે. કેમ કે गुरु भगवंत है ना, वो कभी किसी के पास से भी कुछ भी मांगते नहीं है. और ये गुरुदेव, ये जैनों के जो गुरुदेव है ना, जैनों के श्रावकों को जो इन्होंने आशीर्वाद दिया है ना, उनसे जैन संघ और जैन परिवार आज कितने आगे निकल गए हैं. तो वैसे गुरुदेवों को हमारे घर पर भी हम पगला करवाए, उनका भी लाभ ले और उनका भी आशीर्वाद ले. અને એવા ભાગ્યશાળીઓ પણ કેટલા કેટલા અપાય અને ઉન્માર્ગો તરફથી એમણે પણ વિરામ પામ્યું છે. ને આજે 4-5 વર્ષથી મારા સાહેબ પાસે પણ હર વર્ષે આવે, વર્ષમાં 1-2
પરિવાર જ્યારે પણ કચ્છમાં આવે ત્યારે આવે અને ગુરુદેવના આશીર્વાદ લઈ જાય. ગુરુદેવના જ્યારે પણ ફોન ઉપર પણ વાત કરે કે અહીંયા પણ આવે ને, गुरुदेव आपसे एक मांगलिक की याचना करूंगा, आप मांगलिक सुनाओगे? आपका एक मांगलिक सुनता हूं ना, उसमें मेरी एनर्जी बढ़ जाती है, उसमें मेरे अच्छे अच्छे काम हो जाते हैं. અને રક્ષા પોટલી તો ચોક્કસ મંગાવે, રક્ષા પોટલી તો અચૂક બાંધે બાંધે અને બાંધે. એક પૂરી થાય અને બીજી એના પહેલા એ રક્ષા પોટલી આવી જાય. એવા કેટલાય ધુરંધર આચાર્ય ભગવંતો, મહાપુરુષો, જેટલા આજે ડોંબિવલી સંઘની અંદર ચાતુર્માસ કરવા મહાત્મા જાય, અચૂક એમના ઘરે પગલા કરે અને કરે. ડોબિયાના માર્ટિનભાઈ ને વગેરે, સોમિલભાઈ ઉંડલોટના છે અને નવાવાસના અમારા આપણા કમલેશભાઈ કરીને છે, ગજરાજ પરિવાર, એમના બધા જ મિત્રો છે અને ગ્રુપ છે. એવા કેટલાય એમના મિત્રો છે. પણ ભાગ્યશાળીઓ, આ મિત્રની સંગત કેવી છે જુઓ. આ કલ્યાણ મિત્ર થયા છે એમના. અને આવા ભાગ્યશાળીઓ સાધુ સાધ્વીજી ભગવંતોના પણ ભક્ત બની ગયા છે. અને આ ભલે જ મહાતીર્થના શ્રાવક એવા યશોદન શ્રાવક પણ આજે આ ઉપાધ્યાય વિજયચંદ્ર મુનિ મહારાજના, ઉપાધ્યાય ભગવંતના આજે પરમ ભક્ત બની ગયા છે. અને ભાગ્યશાળીઓ આ ભક્ત બની જઈ કરી ગુરુદેવને પ્રતિલાભે છે. હવે આગળ શું બને છે સવિશેષ આપણે આગળ સમજશું અને આગળ સ્વાધ્યાય કરશું. હા, તપશ્ચર્યા પણ કરે અને તપસ્વીઓને પણ ઈ પારણું કરાવવા પણ જાય. એમના સાથે, એમના મિત્રોની સાથે જોડાયેલા રહે. ભાગ્યશાળીઓ આવી ક્યાંક કહેવાનું તાત્પર્ય એ છે કે આવા જીવોની અંદર પણ જો કદાચ કોઈક બીજ વવાઈ જાય ને, ભક્તિનું બીજ વવાઈ જાય ને, દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે જો એમને લાગણી જાગી જાય ને, તો એમનું કામ થઈ જાય અને એમના થકી કેટલાય જીવો પામી જાય, કેટલાય જીવોનું કાર્ય થઈ જાય. ભાગ્યશાળીઓ, બસ કાર્ય એ જ કરવાનું છે કે સદગુરુ તમારા ઘરે જ્યારે પગલા પાડે છે ને, ત્યારે આખા તમારા ઘરની ઉર્જા, ઘરની ઓરા આખી પોઝિટિવ બની જાય. ઘણા ભાગ્યશાળીઓ એમ કહેતા હોય કે આશા કે વોરાય કરી જે ઈચ્છા તો બરી રહે, આશા કે અમારા ઘરે આ પધારો ગુરુદેવ, તો ભાવના બહુ હોય, પણ શું કરીએ, અમને છે ને આ રસ્તો કાઢવો હોય ને, જેમને પાછું આમ પણ કે ને પાછું આમ પણ કે, અમને છે ને બહુ જાજી ખબર ન પડે કે તમારી ભક્તિ કેમ કરવી ને શું કરવું. ત્યારે મને એમ થાય, અમને એમ થાય, હું ત્યારે છે ને નાની હતી ને ત્યારે થોડી મસ્તીનો સ્વભાવ, આજે પણ ખરો મસ્તીનો સ્વભાવ, અને ત્યારે એમ થાય કે તમે જે આહાર પાણી તમારા માટે કરો છો એ તમને ખબર નથી પડતી. કોણ ભાગ્યશાળી, તમે જે આહાર પાણી કરતા હો એમને બહુ પ્રેમથી સમજાવીએ કે એમાંથી તમારે પૂછવાનું કોઈ પણ મહાત્માઓને કે સાહેબજી તમે શું વાવશો, તમને શું કલ્પશે, તમને શું ખપ છે, અને જે કલ્પતું હોય, જે ખપ હોય, જે સુસ્તું હોય, તમારા માટે જે દાળ ભાત શાક રોટલી, જે ઘરના નાસ્તા પાણી જે કંઈ પણ કંઈ વાપરતા હો એ તમારે પૂછવાના કે મહાત્મા અમે આ અમારા ઘરની અંદર વાપરીએ છીએ, બનાવ્યું છે, આપણે ખપ છે કે નથી. અને કાંઈ ન હોય તો મમરા ચીવડો જેવો કે કાંઈ નહીં તો સાકર કે મુખવાસ એવી તો વસ્તુ હોય જ ને તમારા ઘરની અંદર. આવો પણ લાભ તો તમારે લેવાનો. ખાખરા હોય, દૂધ હોય, એવું જે તમારા ઘરની અંદર અવેલેબલ હોય એ પૂછવાનું. અને આમ કરતા તમે ટેવાઈ જાઓ, અને ટેવાઈ જાઓ એટલે પછી તમારા સંસ્કાર પડી જાય. પણ આ ઝટકબારી ભાગ્યશાળીઓ કે અમને આમાં કઈ ખબર ન પડે, એ શ્રાવકનો આચાર નથી, આ શ્રાવકના સંસ્કાર નથી. આ શ્રાવક પણ છાજી ગયે કે જ્યારે તમારા ઘરે પંચમહાવ્રતધારી મુનિ ભગવાન, સાધુ સાધ્વીજી ભગવંતો પગલા કરે, તમે એને પ્રતિલાભો. અને એમના થકી જો આજે અમારે છે ને 4 ઘર હોય, એમના ઘરે વરાવા જવું પડે, ક્યાંક વધઘટ પણ થઈ જાય, ક્યાંક એમને માટે હોય કે ન હોય, પાછળ રહે કે ન રહે, અને અમને બધું વરાવી દે. અમને તમે બધું વરાવી દો, બરાબર છે, પાછળ તમારા માટે વિચાર ન કરો કે ભાઈ અસાલા કરો રોંદો, નહીં. આ ભક્તિ થાય છે ને, ભક્તિથી અમને લાભ મળે છે તો બધું જ વરી દો. ભાગ્યશાળીઓ, આ તમારી ભક્તિને વંદન છે, પણ ભાગ્યશાળીઓ એક શ્રાવકપણાની ફરજ છે. અહીંયા કદાચ તમારા રસોડા બધે ચાલુ ન હોય, પણ મુંબઈમાં જાઓ ત્યાં તો તમારી ભોજનશાળા કે એ તો ન હોય ને. જો સાધુ સાધ્વીજી ભગવંત જો ટકેલા હશે ને, એમની સાધના જેટલી વૃદ્ધિવંત બનશે, અને જેટલા સંઘની અંદર, સાધુ સમાજની અંદર, સાધ્વીજી ભગવંતોના સમાજની અંદર જેટલા વૃદ્ધિવંત બનશે અને જેટલો એમનો સમુદાય વધશે ને ભાગ્યશાળીઓ, એટલા સમાજને જ લાભ છે, એટલા શ્રાવક અને શ્રાવિકાઓને જ લાભ છે,
એના થકી ક્યાંક કોઈક તમારા સંતાનો પણ જો સાધુ સાધ્વીજી ભગવંતોના સંપર્કમાં આવશે અને કદાચ વૈરાગ્યનો ભાવ જાગશે ને તો એકલ દોકલ તમારું સંતાન કદાચ તમને છોડીને ફોરેન ચાલી જશે ને એના કરતા આ માર્ગની અંદર આવશે ને તો એ સંતાન તમારું થઈને રહેશે, તમને ઉન્માર્ગે જતા વાળશે, તમને આર્ત્ર અને રૌદ્ર ધ્યાનથી બચાવશે અને ધર્મ અને શુક્લ ધ્યાન તરફ આગળ વધશે. એના થકી વડીલોનું પણ કામ થશે, એના માતા પિતાઓનું પણ આત્માનું કામ થશે અને સંતાનોનું પણ કામ થશે. સંતાન તમારા દુર્ગતિએ જતા બચી જશે અને તમારા સંતાન સદગતિ તરફ પ્રયાણ કરશે અને તમને પણ એના વડીલોને એના માતા પિતાઓને પણ પ્રયાણ કરાવશે અને એના થકી આ સંસ્થા વધશે તો ભાગ્યશાળીઓ આ શ્રાવક અને શ્રાવિકાઓનું પુણ્ય બળ વધશે. જે સાધુ સાધ્વી આરાધના કરશે ને, આજે અમારા માતા પિતાએ પણ અમને ભલે 2-4 ભાઈ બહેન વધીને હતા પણ આજે એકના એક સંતાનોને પણ માતા પિતા હસ્તે મુખડે આપી દે છે રજા. ક્યાંય આનાકાની ઝીઝક નથી, કારણ કે ધર્મ સમજેલા છે ને તો એ આપશે. જે ધર્મ નથી સમજેલા ને, ભોગ સુખ અને માત્ર ને માત્ર સંસાર જેના હૃદયની અંદર વસેલો છે ને, એ માતા પિતા પોતાના સંતાનોને મોહની માયા જળમાં ફસાવશે. ભાગ્યશાળીઓ, આ સંઘની જો વૃદ્ધિ કરવી હોય અને સંઘનું જો પુણ્ય બળ વધારવું હોય, શાસનનું જો પુણ્ય બળ વધારવું હોય તો આય જરૂરી છે, આય જરૂરી છે ને આય જરૂરી છે, બધું જ જરૂરી છે. સાધનાની વૃદ્ધિ જે સાધના કરશે ને, સાધુ સાધ્વીજી ભગવંતો જે સાધના કરશે, એક નમસ્કાર મહામંત્રની માળા પણ ફેરવશે ને એનું બેઠું પુણ્ય રજા આપનાર, હસ્તે મુકડે એને વિદાય કરનાર એક શ્રાવક શ્રાવિકા માતા પિતાઓને ભાઈ બહેનોને બધાને લાભ મળશે. અને એમાંય પાછા પ્રતિક્રમણ કરવાના, પડિલેહણ કરવાના, સાધના કરવાની, ક્રિયાઓ કરવાની, એ બધાનું બેઠું પુણ્ય એમને મળશે. આખું વિશ્વ જે આજે ટકેલું છે, આખું વિશ્વ આજે અડીખમ ઊભું છે, એની પાછળ કારણ છે કે પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવંતો અને અખંડ બ્રહ્મચર્ય પાળનાર સાધુ સાધ્વી કે મહાત્માઓ જે પણ આ દ્વીપની અંદર મહાત્માઓ છે, બ્રહ્મચારી આત્માઓ છે, આ બ્રહ્મચારી આત્માઓ થકી આજે આ વિશ્વ ટકેલું છે. ભાગ્યશાળીઓ, નહીં કે ભોગ સુખના આધારે ટકેલું છે. તમને લાગતું હશે કે અમારું પુણ્ય બળ અહીંયા કામ કરે છે, પણ ભાગ્યશાળીઓ, આ પુણ્ય છે ને, એક જ્યારે સુનામી આવશે કે એક જ્યારે અર્થક્વેક આવશે ને ત્યારે આ લાખો કરોડ ને અબજોની પ્રોપર્ટી કે અબજોના મહેલ સરોવર બનાવેલા તમારા આ ટાવર કે બિલ્ડિંગો પણ આમ પત્તાની જેમ બે ધડામ થઈને બેસી જશે. પુણ્યનું પત્તું ખલાસ થશે ત્યારે. ધર્મ હશે તો બચશું, ધર્મનો મહિમા હશે તો બચશો. અને સાધુ સાધ્વી પંચ મહાવ્રત ઉપર, ધારે આત્માઓ ઉપર અને નમસ્કાર મહામંત્ર ઉપર જો શ્રદ્ધા હશે તો બચી જશો. એટલે ધર્મનો પ્રભાવ વધારીએ, ધર્મનું બળ વધારીએ. જી પ્રભુ. જી બાપા. હા, એમાં શું છે ખબર છે કે બચપણથી એ સંસ્કાર નથી નાખ્યા. શ્રાવકને દૂર જ કરી દેવા, આંખી ખબર ન પડે. આપણા સમાજની અંદર આ બોર્ડ પણ કે તમને કઈ ખબર ન પડે, તમે સાઈડમાં તમે દોડી નાખશો, તમે આમ કરશો, તમે તેમ કરશો. એટલે શ્રાવકોને નાના છે, છોકરાઓ છે, બાળકો છે, ત્યારથી તમે એમાં એને ઇન્વોલ્વ કરો. આ શ્રાવકો પણ જે તે નથી વધે છે, પોતાનું પીરસી લે છે ને, ક્યારેક તમે થાળી બનાવીને રસોઈ બનાવીને મૂકી જાઓ છો, પોતાનું પીરસી લે કે ના પીરસી લે, ક્યારેક અરે મુંજે પીરસી લે કે ના પીરસી લે, તો એ જ ક્રિયા સાધુ સાધ્વીજી ભગવંતોના પાત્રમાં કરી શકશે. તમે એને ડરાવો નહીં, તમે એને ગભરાવો નહીં કે આંખે કી ખબર ન પડે, તમને કઈ સમજ ન પડે, નહીં સમજ પડશે. હા, આ તો મસ્તી કરે છે, મસ્તી કરે છે ભાગ્યશાળીઓ. કે ઈ કહે છે કે મને મારા શ્રાવિકા એમ કહેતા હતા કે આંખી કી ખબર ન પડે, અહીં ફર્યા વગર આ મસ્તી કરે છે. આ એક રમૂજી છે ભાગ્યશાળી. એવા એ શ્રાવિકા નથી અને એવા એ શ્રાવક નથી કે એને પાછળ ગયે, પણ ભાગ્યશાળીઓ એના થકી પણ પુણ્ય કરવા માટે એના હાથે પણ, એ શ્રાવકોના હાથે પણ પુણ્ય થાય અને એના હાથે પણ એક સુપાત્ર ભક્તિનો લાભ એ લે ને તો ભાગ્યશાળીઓ કદાચ દોડી નાખે, કદાચ ઓછું વધતું, કદાચ અમારા પાત્રની અંદર ઓછું પણ નાખે ને, ચિંતા ન કરતા. તમે અમને ખપતું હશે ને તો અમે બીજી વખત બીજી રોટલી પણ માંગી લેશો.
એના હાથમાં કદાચ ડરીને 2 રોટલી ઓરાવે ને તો મને ત્રીજી રોટલી ખપતી હશે ને તો કહી દઈશ કે અમને ત્રીજી રોટલીનો ખપ છે, ભાગ્યશાળી એક હજી ઓરાવો, કાંઈ એમાં ચિંતા નહીં. પણ આપ જો એને તમે લાભ લેજો ભાગ્યશાળી. હા હચી બોય રસોડું મંડી જા ભાગ્યશાળીઓ. બસ આ એક પંચ મહાવ્રતધારી આત્માઓનું જે પુણ્ય બળ છે એ પુણ્ય બળને વધારીએ અને જે સાધના કદાચ કંઈ ન કરી શકો, ભાગ્ય કાંઈ વાંધો નહીં, સાધુ સંતો તમારા ઘરે આવી શકે કે ન આવી શકે, પણ તમે તમારા ધર્મનું બળ વધારો અને ધર્મ. હા, જો આ 5મા આરાનું જ્યારે એન્ડ થશે ને, આજે 18,000 વર્ષ 18,500 વર્ષ જ્યારે બાકી છે, ત્યારે 5મા આરાની જ્યારે પૂર્ણાહુતિ થશે અને જ્યારે પ્રલય આવશે, ત્યારે પ્રલયોની અંદર પેલા શ્રાવિકા વિદાય લેશે, પછી શ્રાવક વિદાય લેશે, પછી સાધુજી ભગવંત વિદાય લેશે અને પછી મુનિ ભગવંત વિદાય લેશે. આચાર્ય ભગવંત કે મુનિ ભગવંત પદની અંદર જે હશે એ વિદાય લેશે અને પછી પ્રલય કાળ શરૂ થશે. એટલે હજી પ્રલયોને જો ન લાવવા હોય તો આપણું આ બળ આપણે અખંડ બનાવીએ. સાથે 7 પ્રકારના વૃષ્ટિ થશે, વરસાદ થશે, ક્યાંક માટીનો, ક્યાંક પથ્થરનો, ક્યાંક ખારા જળનો, ક્યાંક અગ્નિનો, આવા 7 પ્રકારના એ સમય પછી વરસાદ થશે અને પ્રલયો જબરદસ્ત આવશે. અને એ પ્રલયોની અંદર સૃષ્ટિનું લગભગ નામો નિશાન થઈ કરી અને પછી 6ઠ્ઠો આરો. અને ત્યાં તો ધર્મ, સાધુ, સાધ્વીજી, ભગવાન કંઈ કહેતા કંઈ પણ જોવાય નહીં મળે, વિચારવાય નહીં મળે, દર્શન કરવાય નહીં મળે. અને સુપાત્ર ભક્તિની ઈચ્છા પણ થશે ને તોય વોરવાવાળા કે આપવાવાળા કોઈ કંઈ નહીં હોય ભાગ્યશાળી. એટલે હમણાં તક મળી છે, સંભાળી લઈએ અને તમારા સંતાનોને, પુત્ર વધુઓને, દીકરીઓને આ સંસ્કાર આપો કે ભાગ્યશાળી કંઈ નહીં, અઠવાડિયે 1 દિવસ તમે જોબમાંથી નિવૃત્ત હો છો, રવિવારનો દિવસ હોય છે અને રવિવારે કમસે કમ સાધુ સાધ્વીજી ભગવંતોને વહારવા માટે કે ભક્તિ કરવા જીન મંદિર, દેરાસર, ઉપાશ્રયમાં તમે લાભ લો અને પુણ્યની વૃદ્ધિ કરો. ભાવના અધિકારની 5 જ મિનિટ લઉં છું. ભાવના અધિકારની અંદર મહાપુરુષ વીરભાણ અને ઉદયભાણ કુમાર પોતાના મહેલમાં તો આવી ગયા, બંધ બારણા કરીને બેસી તો ગયા, પણ માથે ટકોરા પડ્યા છે. મહારાજા તરફથી આદેશ મળ્યો છે કે જાઓ જલ્દી અને બંને કુમારોના વહેલામાં વહેલી તકે મસ્તક છેદી કરી અને શ્રી રાણીના પાસે હાજર કરો. જી મહારાજ આજ્ઞા. દુભાતે દિલે વિદાય તો લીધી. કુમારોના મહેલે આવ્યા. કુમારોએ દ્વાર પણ ખોલ્યો, દરવાજો પણ ઉગાડ્યો, કારણ કે કોન્ફિડન્સ આવ્યો અંદર કે બીજી કોઈ વ્યક્તિ નહીં પણ અમારા મહામંત્રીશ્વર છે. ધર્મ પિતા તરીકે અમે જેમને સ્થાન આપ્યું છે, સુસંસ્કારોના બીજ જેને વાવ્યા છે અને સુસંસ્કારોના વટવૃક્ષ પણ આજે અમારા હૃદયની અંદર ખીલ્યા છે, એમાં નિમિત્ત કોઈ હોય તો આ મહામંત્રીશ્વર છે. પધારો મંત્રીશ્વર, પધારો. રડીને બંને ભાઈઓની આંખો એકદમ સૂજી આવી છે અને લાલ ધૂમ બની ગઈ છે. આ ઉદાસ છે, આ ઉદાસ છે ને આ ઉદાસ છે. કોઈ કોઈની સામે કંઈ બોલી શકતું નથી. મહામંત્રીશ્વરને ઊંચા ભદ્રાસને બેસાડે છે. આજે રાજકુમાર છે આ બંને દીકરાઓ, તે છતાંય પણ એક ગુરુ તરીકે કે ધર્મ પિતા તરીકે જે પધાર્યા છે વ્યક્તિ મહામંત્રીશ્વર છે ભલે, પણ આ બંને દીકરાઓ જેમની પાસેથી જ્ઞાનના અમૃત પાન પીધા છે એમની સામે જમીન ઉપર પલોઠી વાળીને બેઠા છે. શું કર્યું છે? રાજકુમાર હોવા છતાંય પણ ઉચેરી અધકેરી ભવિષ્યના રાજાઓ છે હશે, પણ આજે એ ઊંચે બેઠા છે. ઊંચે મહામંત્રીશ્વરને બેસાડ્યા, પોતે નીચે બેઠા. ગુમસુમ છે, કોઈ કાંઈ બોલતું નથી. બધાના મોઢા નીચા છે, ઊંડા વિચારોની અંદર ગરકાવ થઈ ગયા છે. અને હવે મહામંત્રીશ્વરને બોલવાની તો હિંમત નથી. હું જે કામ માટે આવ્યો છું એ કામ હું કેમ કરી શકું, એ કાર્ય હું કેમ કરી? જો તો ખરા બંનેના મોઢા ઉપર કેટલી નિર્દોષતા વર્તાય છે, કેટલી નિખાલસ ભાવનાઓ વર્તે છે. શું આવા બંને દીકરાઓએ, આ બંને રાજકુમારોએ શું શ્રી રાણીનું સીલ લૂંટ્યું હશે? એમની ઇજ્જત લૂંટી હશે? મને તો હજી અહીંયા નથી ભાસતું. હજી આત્મવિશ્વાસ નથી આવતો કે આ બંને દીકરાઓ અકાર્ય કર્યું હોય. પણ જે મહારાજાએ સગી આંખે એમની પાસેથી જે જતા જોયા એ પણ અસત્ય તો નહીં હોય ને, એ પણ ખોટું તો નહીં હોય, કારણ કે ભાગેલા જોયા છે, ચાલતા નથી જોયેલા અને ડરેલા જોયા છે. ચોક્કસ શું થયું હશે, શું નહીં થયું હોય, ચાલ પૂછી લેવા દો. પણ હું કેમ ઉચ્ચારું વાત?
આ વાતને હું બહાર કેમ કાઢું? મહામંત્રીશ્વર ચૂપ થઈ ગયા. જીભે વાત આવી જઈ કરી અને પાછી શાંત થઈ જાય છે. અને એટલી જ વારમાં ઉદયભાણે વાતનો ઘટસ્ફોટ કર્યો. મહામંત્રીશ્વરજી, આપ આજે અમારા આંગણે આવ્યા, અમારા મહેલે આવ્યા. મહામંત્રીશ્વરજી, આજે અમે બહુ આનંદિત થઈ ગયા. જે ધર્મના બીજ તમે અમારા અંદર વાવ્યા છે એ આજે અમને રગે રગની અંદર આનંદ આનંદ અને આનંદ વ્યાપી ગયો છે. કે સંસ્કાર જે તમે આપ્યો ને એ સંસ્કાર અમારા આત્મકલ્યાણ માટે કેટલા અમને આગળ તરફ વધારી જઈ રહ્યા છે. મહામંત્રીશ્વરજી, આજે આપ પધાર્યા, અમારા અવભાગ્ય. અને આજે શું કહો કે એવી ધર્મની ચર્ચા નહીં કરો? કેમ આવીને એકદમ સુનમૂન બેસી ગયા છો? કેમ આવીને એકદમ ઉદાસ થયેલા છો? કેમ આપના મોઢા ઉપર કોઈ હસી નથી? રોજ આમ હસતા ખીલતા આપણે એકબીજાને મળીએ, પણ મહામંત્રીશ્વર આજે આપ ઉદાસ થયા છો. એ ઉદાસીનું કારણ શું? હવે મહામંત્રીશ્વરે પ્રશ્નનો ઉત્તર તો આપવો પડશે. ઉદાસીનું કારણ શું? બેટા, એ ઉદાસીને સાંભળીને તમે કરશો શું? મારી જે ઉદાસીનતા છે એને સાંભળીને તમે શું કરશો? મહામંત્રીશ્વર, બનતા સમ્યક સારા પ્રયાસ કરશો. ઉદાસીનું કારણ શું છે? ઉદાસીનું કારણ સાંભળીને તમે શું કરશો? કદાચ ઉદાસીનું કારણ સાંભળી અને જે ઉદાસીનું કારણ છે એને સુધારવાનો કે એમાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરશો. બોલો મહામંત્રીશ્વર, શું કોણ કારણ છે? કારણ બીજું કોઈ નહીં, કારણ તમે બંને છો. શું છે કારણ? તમે બંને છો. મહામંત્રીશ્વર, અમે કારણ તમારી ઉદાસીનું? એવું તે અમારાથી કયું અકાર્ય થઈ ગયું કે તમે આજે એકદમ નર્વસ અને ઉદાસ થઈ ગયા છો? મહામંત્રીશ્વર, આ ગોળ ગોળ વાત ન કરો, વાતનો ઘટસ્ફોટ કરો, જેથી કરીને અમને ખબર પડે. હું વાતનો ઘટસ્ફોટ કરું, પણ જે મારો પ્રશ્ન છે એ પ્રશ્નનો તમે મને જવાબ આપી શકશો? ચોક્કસ. શક્ય થાય જેટલો સાચો હશે સાચો જવાબ જ આપશો, એમાં કોઈ મિનમેક ફરક નહીં પડે. અમે અમારી સગી જનેતા માતાના અમે સોગંદ ખાઈ, અમારા પિતાના સોગંદ ખાઈને કહેશું કે અમારાથી જેટલું બને એટલું શક્ય અમે સાચો જવાબ જ આપશું. પહેલી વાત, તમે અંતઃપુરની અંદર ગયા હતા, જે ગયા હતા. તમે શ્રી રાણી પાસે ગયા હતા, જે ગયા હતા. એમને તમે માતાનો દરજ્જો આપ્યો છે? ચોક્કસ આપ્યો છે. તો જે સ્ત્રીને તમે માતાનો દરજ્જો આપ્યો છે એ સ્ત્રીની પાસે તમે ભોગ સુખની માંગણી કરી હતી? હવે શું જવાબ આવે? હવે શું જવાબ આપશે? તમે સ્ત્રીને સ્પર્શ્યા હતા? અમે નહોતા સ્પર્શ્યા, અમે સામેથી નહોતા સ્પર્શ્યા. તમે સ્ત્રી પાસે ભોગ સુખની, સંસારના સુખની માંગણી કરી હતી, વિષય સુખની? મહામંત્રીશ્વર, ક્ષમા કરજો, તમને એની સામે ભોગ સુખની માંગણી કરતા શરમ ન આવી? મહામંત્રીશ્વર, ક્ષમા કરજો. શું ક્ષમા કરજો? મહામંત્રીશ્વર, જે તમે આ છેલ્લા બે પ્રશ્ન પૂછ્યા કે એક સ્ત્રીનો તમે સ્પર્શ કર્યો હતો, તમારી માતાનો સ્પર્શ કર્યો હતો, સ્પર્શ કર્યો હતો ભલે કદાચ, પણ માતા તરીકેના દરજ્જા તરીકે અમે સ્પર્શ કર્યો હતો, પણ ભોગ સુખની યાચના તરીકે કે ભોગ સુખની ઈચ્છા તરીકે અમે સ્ત્રીને સ્પર્શ નથી કર્યો. અને ભોગ સુખની એ સ્ત્રી પાસે અમે માંગણી નથી કરી. એ 100 ટચ સોના જેવી વાત છે. તો અહીંયા ઘટના શું બને? ઘટના એટલી જ બની, તમે અહીંયા શું કામ આવ્યા છો? મને તમારા પિતાએ તમારા બંનેના મસ્તકનું છેદ કરવા મોકલ્યો છે. મહામંત્રીશ્વર, ચોક્કસ અમારા પિતાજીએ જે તમને મસ્તક છેદ કરવા મોકલ્યા છે એ મસ્તક ચોક્કસ છેદ કરજો. પણ મહામંત્રીશ્વર, અમે એના માટે તૈયાર છીએ, કારણ કે અમને ખબર જ છે માતાએ વચન લીધું છે, પિતાએ વચન એમને આપ્યું છે, અને વચન થકી કોઈક તો અમારી પાસે આવશે અને એને અમારે મસ્તક ભરી દેવાના છે. પણ મહામંત્રીશ્વર, જે આ ઘટના બની છે, કારણ કે સત્ય ત્યાં સાંભળ્યું છે, સત્ય અહીંયા પણ સાંભળવું પડશે. મળતી જે મૃત્યુ પામતી વ્યક્તિ હોય એની અંતિમ ઈચ્છા તો પૂછવામાં આવે જ છે. મહામંત્રીશ્વર, તમે અમારી અંતિમ ઈચ્છા
થોડી જ સાંભળવા માટે તત્પર હશો તો અમે જે બન્યું છે, જે ઘટના છે એનો પડદો ખોલવા માટે તૈયાર છીએ. સાંભળશો? હું સાંભળવા માટે તૈયાર છું. બોલો શું છે? મહામંત્રીશ્રીને એક વખત તો લાગે છે કે આમાં મને નથી લાગતું કે આ ઘટના અહીંયા બની હોય, કે જેને મેં બચપણથી જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, અનુભવ્યા છે, આ દીકરાઓ આજે આવું કરે એ તો કોઈ કાળે ન બને. બોલો તમારી શું ઘટના બની છે? અને આ બંને દીકરાઓમાંથી વીરભાન કુમાર લગ્નના પ્રથમ દિવસથી જે ઘટના બની, જે હકીકત થઈ, આજ દિવસ સુધી જે ઘટનાને એણે દાબી દીધી હતી. આજે ને જે ચૂલો માવડો સળગાવતા હતા ને પેલાના કાળની અંદર, એ ચૂલાની અંદર સવારના ચૂલો પેટાવેલો હોય અને બપોરના જો પ્રગટાવો હોય તો એના માટે શું કરતા હતા તમે? માથે રાખને દાટી દેતા હતા, બરાબર છે? જે નિભાડો હોય, ભાઠા હોય, ભાઠા કોલસા હોય, ભારેલો અગ્નિ જે એને બનાવી રાખતા હતા. અત્યારે એ લગ્નના પ્રથમ દિવસથી લઈ કરીને જે ભારેલો અગ્નિ આ બંને ભાઈઓ જે હૃદયની અંદર, મનની અંદર જે સંભળીને રાખેલો હતો, એ ભારેલો અગ્નિ આજે ભડક્યો છે, આજે હવે પ્રગટ થયો છે. બળવાનું જ છે તો એનામાં શું કામ એને બળતું ન નાખીએ? ચલો, પણ ક્યાંય ઘાલમેલ નથી કરવાની, ક્યાંય ખોટું નથી કરવાનું. જે સત્ય છે એ જ બયાન કરવા. ત્યાંથી ભલે પેટ્રોલ કે અગ્નિ અંદર નખાયો હોય, પણ આપણે ભારેલા અગ્નિને વધારે પ્રજ્વલિત નથી કરવાનો, ખોટું સાચું નથી કરવાનું. અને જે લગ્નના દિવસથી જે ઘટના બની, પગે લાગવા ગયા, માતા તરીકે માનવા ગયા, અને જેવા પગે લાગ્યા અને પાછળ ઉભા રહ્યા, એની સાથે આ સ્ત્રીએ અમને દીકરા તરીકે સ્વીકાર નથી કર્યો, પણ અમારી પાસે લગ્નના પહેલા દિવસે અમારા રૂપ અને રંગને જોઈ કરી, યુવાનીને જોઈ કરી, અને આ સ્ત્રીએ અમારી પાસે ભોગ સુખની માંગણી કરી હતી. એ દિવસે તો અમે છૂટી ગયા, બચી ગયા, પણ ભૂલ ભૂલની અંદર અમારી કર્મ સત્તાએ અમને બોલાવ્યા. કારણ કે કર્મના પાઠ તમે શીખવાના છે ને, આજે અમે પણ મિથ્યાત્વના ઘરની અંદર અને અજ્ઞાનતા મૂર્તામાં ચાલ્યા ગયા કે ભૂલ ભરેલા અમે કે હવે માતા પિતાજીના ઓળગોળ થઈ ગઈ હશે, અમને દીકરા તરીકે સ્વીકારી લેશે. અને આ વિચારે અમે પાછા દડો રમતા હતા અને દડો ક્યાં પડો અમારો, અને દડો લેવા ગયા, અને આ સ્ત્રીએ અમને આ ઘટનામાંથી અમને પસાર કરી. હવે તમારે જે કરવું હોય એ કરવા અમે તૈયાર છીએ. અને બંને દીકરાઓએ મસ્તક પોતાના નમાવી લીધા, ડરી લીધા, અને અંદરથી અર્યંત પરમાત્માનું સ્મરણ કર્યું છે. અંદરથી પિતાજીને પણ ખમાયો છે કે મારા પિતાજીને તમે અમારા પિતાજીને પ્રેમ ભર્યા શબ્દો કહેજો કે તમારા દીકરાઓએ જ્યારે અમે મૃત્યુ પામીએ, ધરતી માથા જુદા થઈ જાય, ત્યારે અમારા પિતાજીને અમારા પ્રેમથી પ્રણામ કહેજો, અને શ્રી રાણીને પણ અમારા વંદન કહેજો. અમે એના માટે પણ હૃદયની અંદર દુઃખ નથી ધારતા. આ કર્મ અમારા પોતાના જ વાવેલા છે. કયું કર્મ છે એ તો આપણે આવતીકાલ સમજશું અને સાંભળશું. અને બંને દીકરાઓએ સવિશેષ પ્રકારે શ્રી રાણીને ભાવથી ખમાવ્યા છે, ખમાવ્યા છે, ખમાવ્યા છે, મિચ્છામી દુક્કડમ કર્યા, અને બંને ભાઈઓએ મસ્તક ઝુકાવી લીધા છે, મસ્તક નમાવી લીધા છે. હવે એ મસ્તક ઉપર તલવાર કોણ ફેરવે છે, સમય ઉપર જાણશું ભાગ્યશાળીઓ. પણ ધર્મો રક્ષતી રક્ષિત. બસ આપણે બધા ધર્મની રક્ષા કરીએ, ધર્મ આપ મેળે આપણી રક્ષા કરશે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું